મિત્રો આજે એક ખૂબ જ અગત્યનો એવો મિત્રો એક નાનકડો એવો પોઈન્ટ જે છે એ ખરેખર મારે લેવાની ઈચ્છા એટલા માટે નહોતી કે ખરેખર આ ટોપિક જે છે ને મિત્રો ભાગુ સભાની અંદર આવી જાય છે, બરાબર. પણ છતાંય ઘણા બધા મિત્રોનો એવો આગ્રહ હતો. આમાંથી મિત્રો 3 કે 4 માર્કના દાખલાઓ જે છે એ મોસ્ટલી જે છે મિત્રો હમણાંથી જે છેલ્લી એક્ઝામો મિત્રો આવે છે એની અંદર મિત્રો પૂછતા હોય છે, બરાબર. તો આ પણ મિત્રો એકદમ નાનકડો એવો ટોપિક છે, ખૂબ સરસ મજાનો, અને આની અંદર પાયાની અંદર મિત્રો ભાગુ સભા જે છે એ પ્રોપર રીતે મિત્રો કામ કરે છે, બરાબર. એટલે કોઈ પ્રકારનો અઘરો જે છે મિત્રો આ ટોપિક નથી. ફક્ત પ્રેક્ટિસનો ક્યાંક તમારે અભાવ હોય તો મિત્રો આજે આપણે પ્રેક્ટિસ જોવાની છે. અને આની અંદરથી મિત્રો જેટલી પણ પ્રકારની પેટર્નો બની રહી છે એના મિત્રો ટોટલ સેમ્પલ જે છે એક વખત આવી જાય એ મિત્રો ખૂબ મહત્વનું છે, બરાબર. બાકી આનું ઓલરેડી એક્ઝામ્પલ જે છે મિત્રો ક્યાંક ને ક્યાંક આપણી જે સિરીઝો છે ને 10 સિરીઝો એની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક તમને જોવા 100% મિત્રો મળેલું હશે કે ભાઈ સરવાળાને ગુણાકાર કહેવાય, ગુણાકારને ભાગાકાર કહેવાય, ભાગાકારને બાદબાકી કહેવાય, બરાબર. તો નીચેનું સાદું રૂપ જે છે એ મિત્રો આપો. તો આવા પ્રકારની વાતો મિત્રો ક્યાંક ને ક્યાંક સેમ્પલ તરીકે મિત્રો 100% સિરીઝમાં મૂકેલી છે. પણ જે લોકોએ સંપૂર્ણ સિરીઝો જોયેલી છે અને બાકી જે લોકો નકરા ટ્રેન્ડની અંદર માને છે કે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે મૂકો, હવે મને ટ્રેન્ડ જ નથી સમજાતો હજુ બધે, બરાબર. ગણિતની અંદર શેનો ટ્રેન્ડ, બરાબર. તમે અત્યારે તમે જાગ્યા છો. બાકી મિત્રો અસમાનતાની વાત હોય કે પછી થન અને નિષ્કર્ષની વાત હોય, માહિતીની પર્યાપ્તતાની વાત હોય કે ડેટાની વાત હોય, તો આ બધી બાબતો મિત્રો ઓલરેડી ક્યારની મિત્રો મૂકેલી છે, બરાબર. આ તો તમે નથી જોયેલી એટલા માટે તમને નવું લાગે છે. એટલે જે તાત્કાલિક જે મિત્રો નવા આવેલા છે એ સ્વાભાવિક આપણા સંપૂર્ણ કોર્સમાંથી પસાર ન થયા હોય એટલે મિત્રો એને કદાચ ન પણ ખબર હોય, બરાબર છે. તો મિત્રો આ ગણિત છે ને ગણિતની અંદર વ્યવસ્થિત કોર્સ જે છે મિત્રો ખાસ કરી નાખવાનો, કેમ કે નવા ગણિતજ્ઞનો ક્યારેય જન્મવાના નથી અને અપેક્ષા છોડી દેજો, બરાબર. એટલે તમે જેને ટ્રેન્ડ કહો છો ને એ ટ્રેન્ડ એટલે શું, તો કે આપણી નજરે ન આવેલું હોય એને મિત્રો ટ્રેન્ડ કહી દેવાનું, વાત પતી ગઈ, બરાબર. હવે અત્યારની વાત કરો તો મિત્રો આવી બાબતો તમને મૂકવામાં આવતી હોય, આને તમે શું ટ્રેન્ડ કહો છો, બરાબર. મને તો એ જ નથી સમજાતો કે આ એ જેમ બી આપેલા છે અને બી જેમ સી જે છે મિત્રો આપેલા છે, અને આના ઉપરથી કદાચ તમને કોઈ પણ વસ્તુ પૂછે કે ભાઈ એ જેમ બી જેમ સી જે છે મિત્રો કેટલા, અત્યારે હાલ ઘણી બધી વખત આ પૂછાતું હોય, શું આ ટ્રેન્ડમાં કહેવાય? આ મિત્રો જૂની પેટર્ન છે, બરાબર. આ બધું ગુણોત્તર અને પ્રમાણ શીખવું હોય ને એના પહેલા જ ભાગની અંદર પાયો જે છે મિત્રો અહીંથી શરૂ થયો હોય, બરાબર. એટલે હો વાતની એક વાત, તમે XYZ પરીક્ષા આપતા હોય ને એની અંદરથી 2 ભાગ જ પડશે. અત્યારે માનો કે તમે સીસી ને આપો છો ને તો સીસી માંથી હું મિત્રો 2 જ ભાગ ઓનલી ફોર પાડીશ કે 60 જે છે એ રમકડા જેવો અને 10 જે છે એ મિત્રો કાંઈક માઇનોર ફેરફાર જે છે એ મિત્રો ક્યાંક કરેલા હોય, બરાબર. એટલે હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પાછળ રહી જવાનું મેઇન કારણ જે છે કે એનું ફોકસ આ 60 ઉપર નથી, એનું ફોકસ ક્યાં છે? આ 10 ઉપર એનું ફોકસ છે. કે પાયો આપણને આવડે કે ન આવડે, બેઝિકના દાખલાઓ જે છે સાવ ઈઝી હોય, આપણને આવડે એવા હોય, પણ મિત્રો આપણે વેમની અંદર એના માર્ક ગુમાવી દઈએ અને આની પાછળ મિત્રો પડી જઈએ કે શું નવું આવ્યું, શું નવું આવ્યું, લાવો જલ્દી, બરાબર. તો મિત્રો આ બધી માનસિકતાઓમાંથી બહાર નીકળીને હજુ પણ નેક્સ્ટ 2 મહિના પછી કોઈ એક્ઝામ આવવાની હોય ને તમારી પાસે 2 મહિના હોય ને તો વ્યવસ્થિત રીતે મિત્રો એક વખત કોર્સ કરજો, એક વખત સિરીઝ જે છે મિત્રો કરજો. હા, વધીને જૂના પેપરો સોલ્વ કરો, પછી ચાહે કોઈ પણ એક્ઝામ ના હોય ને મિત્રો એ પેપરો 100% સોલ્વ કરવાના, એ મિત્રો કામ લાગશે, બરાબર. એટલે મિત્રો 85 થી 90% સુધી કોઈ પણ પરીક્ષા હશે ને તો એમાં મિત્રો કોર્સને લગતી પેટર્નો જે છે તમને 100% જોવા મળશે. 85 થી 90% સુધી 100% જોવા મળવાની છે. તો એની અંદર જે છે એમાં મેક્સિમમ સ્કોરિંગ જે છે મિત્રો કરવાનો તમારે ખાસ આગ્રહ રાખવાનો છે. અને ઘણા તો એટલી મોટી ચણાના ઝાડ પર ચડવાની વાતો કરે, તમને ખ્યાલ છે તમારી પાસે બિલકુલ ઓછો સમય હોય છે, બરોબર છે. ઉપરાંત તમે પૂરેપૂરા એટેન્ડ પણ નથી કરી શકવાના. તો એવી ચિંતાઓની અંદર તમે જે સારી વસ્તુઓ જે છે કે જે સ્કોરિંગ કરાવે એવી છે એને મિત્રો ઇગ્નોર કરો છો. આ મોટી તમારી ભૂલ છે, બરાબર. તમને જે પૂછવાના છે એની અંદર મિત્રો પૂરેપૂરા જો તમે એટેમ્પ્ટ જ ન કરી શકવાના હોય તો એવા પ્રશ્નો જે છે ને એને તમે અઘરા તરીકે સમજી લો. તમારા મગજની અંદર જે ભમે છે ને એની 2 કેટેગરી પાડો કે જે તમે પૂર્ણ નથી કરી શકવાના ને તો એની અંદર મિત્રો જે અઘરા ટાઈપના અથવા તો જે સમય ખાય એવી પેટર્ન હોય ને એને એની અંદર ફાળવી દો. એટલે તમારે એક કાકરે 2 પક્ષી મરી જશે. ઓલા જેવું કે અમથોય ક્યાં હું કરી શકવાનો હતો, બરોબર, એના જેવી વાત છે. પણ તમે આયોજનના અભાવે નકરા 30 માર્કે કે 25 માર્કે અટકી જતા હોય તો એ વ્યાજબી નથી. તો એની કરતા હું જે પ્રોપર આયોજન તમને કહું છું ને એ મુજબ કામ કરો કે ગમે તે પરીક્ષા હશે ને મિત્રો એની અંદર 85 થી 90% જે છે ને મિત્રો રેગ્યુલર અને સારા બેઝ પર હશે, બરોબર, જે તમે એટેન્ડ કરી શકો વ્યવસ્થિત એવું હશે. 10% જે છે એની હું કોઈ ગેરંટી નથી લેતો કે જે વાસ્તવિકતા છે ને એ જ મિત્રો હું કહું છું, બરોબર. કેમ કે આખું પેપર કે સાવ રમકડા જેવું તમે હોય હું હોય ગમે બેસાડ હોય એવું તો સાવ કરે જ નહીં મિત્રો. આ કેટલીક આયોજન અને પ્લાનિંગની વાત થઈ, વધારે મારે કોઈ જ વાત નથી કરવી કેમ કે મૂળ વાત જે છે મિત્રો આ ટોપિક પર આપણે જેટલી કરશું એટલી મિત્રો અંતે તો આપણને એ ફાયદાકારક છે, બરાબર. તો ચાલો તમામ વસ્તુઓ મૂકીને સીધા આપણે પોઈન્ટ પર આવી જઈએ. તો મિત્રો આ ટોપિક જે છે એની અંદર કેવા પ્રકારની પેટર્નો છે, કેટલા પ્રકારની પેટર્નો છે અને શું એ કઈ રીતે સોલ્વ કરવી, બરાબર, એમાં ક્યાંક મિત્રો વિચારવા જેવું પણ છે, માટે જ મેં આ ટોપિક લીધો છે. બાકી ઓલરેડી આ ટોપિક જે છે એ ભાગુ સભાની અંદર આવી ગયો છે, બરાબર છે. થોડોક જે કઈ ફેરફાર જે છે એ મિત્રો તમને આની અંદરથી ખાસ જોવા મળવાનો છે. પણ આજે હું મિત્રો મેક્સિમમ પેટર્નો જે છે ને એ મિત્રો આજે લઈને આવેલો છું. એટલે તમારે મેક્સિમમ જે છે ને મિત્રો તમારે 35 થી 40 પ્રકારના પેટર્નો જે છે એમાંથી તમે આની અંદરથી પસાર થઈ જશો એટલે જિંદગીમાં આ ટોપિક માટે તમારે ફરી બીજી વાર કલાક જે છે મિત્રો નહીં આપવી પડે એની ગેરંટી છે, બરાબર. તો એક જ વખત ભણવું હોય અને વ્યવસ્થિત જ ભણવું હોય તો મિત્રો આ વિડીયો અત્યારે તમારી માટે મિત્રો યોગ્ય છે. એક વખત મિત્રો વ્યવસ્થિત રીતે
જોઈ લેશો તો જિંદગીમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની છે ત્યારે આવા સાદુ રૂપોની અંદર મિત્રો તમારે તકલીફો નહીં પડે, બરાબર છે. તો શરૂઆત કરીએ કે આ ટોપિક જે છે મિત્રો શું કહેવા માંગે છે. પહેલા મિત્રો જોઈએ તો જો મિત્રો ફોરેસ્ટની જ્યારે એક્ઝામ ગઈ ને ત્યારે ફોરેસ્ટની એક્ઝામમાં સિલેબસમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે સંકેત અને ઉકેલો આના પરથી અમે પૂછશું, બરાબર. આવી જ રીતે મિત્રો જે સીસીની એક્ઝામ છે એમાં પણ સંકેત અને ઉકેલો આવનારી કોન્સ્ટેબલ અને પીએસઆઈ બે માટે જે છે મિત્રો આ ટાર્ગેટ રૂપ જે છે આ ટોપિક બનવાનો છે, આ મગજની અંદર મિત્રો ખાસ રાખજો, બરાબર. હવે આને સંકેત અને ઉકેલો કે છે એનો કોઈ મોટો ખાસ છે ને આની અંદરથી મિત્રો ઘણું બધું કહી શકે છે. દાખલા તરીકે નિશાનીઓ જે છે એને પણ સંકેત સ્વરૂપે રાખે છે કે ભાઈ પ્લસ એટલે, બરાબર, એક ખાલી નાનકડો એવો ફોર્મુલા આપીને બેઝિક જે છે એ ચાલુ કરીએ. પ્લસ એટલે મિત્રો એ માઇનસ કહેવા માંગતો હોય, આવી રીતે મિત્રો એમ કે ભાઈ ભાગાકાર એટલે એ ગુણાકાર કહેવા માંગતો હોય, બરાબર. આવી રીતે પણ જે છે મિત્રો પૂછી શકે છે. પછી સંકેતમાં એ આની જગ્યાએ બીજું શું કરી શકે તો કે ઓરિજિનલ સંકેત જ રાખે. દાખલા તરીકે માનો કે આ એન્ડ છે, બરાબર, તો એન્ડ જે છે આ એન્ડ નો અર્થ માનો કે એમ કે ભાઈ પ્લસ છે, બરાબર, ધ્યાન રાખજો. પછી એમ કે ભાઈ આ હેઝ છે, બરાબર, તો હેઝ જે છે એનો મિત્રો અર્થ તમને કંઈક અલગ આપે કે ભાઈ માઇનસ છે, બરાબર. આવી રીતે જેટલા પણ સંકેતો છે @ છે, બરાબર, તો @ નો અર્થ જે છે એ માનો કે કંઈક અલગ રીતે આપી દે ભાઈ પ્લસ છે, ઓકે, અથવા તો ગુણાકાર છે, કોઈ પણ XYZ. ટૂંકમાં માનો કે કોઈ પણ સંકેત જે છે એને મિત્રો નિશાનીના બદલે વાપરવાનું કહી દે. પછી આમાં એ કોઈ પણ પ્રકારનું આવી શકે છે. ઘણા શું કહે ખબર છે, આવું પાકું કરીને ગયો તો પણ મને આવું પૂછ્યું, બરોબર છે, એટલે આવું બોલે, આવા પ્રકારનો પ્રશ્ન કરે, બરોબર. ચાલો, કાં તો એમ કે હું તો આવી નિશાનીઓ વાળું પાકું કરી ગયો તો મને ત્યાં આવું પૂછેલું કે ભાઈ એનો અર્થ જે છે એનો અર્થ પ્લસ થાય, બરોબર છે. પછી માનો કે એમ કે ભાઈ બી જે છે એનો અર્થ માનો કે ભાગાકાર થાય, બરોબર. માનો કે સી જે છે તો સી નો અર્થ જે છે માનો કે ગુણાકાર થાય. અરે આવી રીતે પણ મૂકી દે, એમાં શું વાંધો છે, બરોબર. એટલે આ બધા સંકેતો છે, કોઈ ABCD ને વાપરી શકે છે, અથવા કોઈ આવા પ્રકારના સંકેતો વાપરી શકે છે, અથવા કોઈ સ્પષ્ટ રીતે આવું વાપરી શકે છે, અથવા કોઈ આમ પણ કહી દે ભાઈ, બરોબર, ધ્યાન રાખજો કે માનો કેમ કે ભાઈ ભાગાકાર એટલે શુદ્ધ ગુજરાતીમાં લખે હો, શુદ્ધ ગુજરાતીમાં ભાગાકાર એટલે સરવાળો, બરોબર છે. પછી એમ કે ભાઈ ગુણાકાર એટલે બાદબાકી, બરાબર. આમ ગુજરાતીની અંદર લખેલું હોય, સંકેત પણ ઘણી વખત નો આપેલા હોય. તો આ બધી જ બાબતો જે છે એ બધી જ બાબતો એક જ વસ્તુ છે, આ મગજમાં રાખવાનું, બરાબર. આવી રીતે કોઈ પણ પ્રકારની પેટર્ન પૂછે તો શીખવાનું ફક્ત આટલું જ હતું. બાકી તો બધાને ખબર છે કે અહીંયા માનો કે તમને આમ આપેલું હોય કે ભાઈ 6 ભાગ્યા, બરાબર, 3 ગુણ્યા 2 અને વત્તા 4. હવે આ પ્યોર ભાગુસભા છે. હવે આ ભાગુસભા છે, આવું કંઈક કીધેલું જ ન હોય, બરાબર. તો આને ભાગુસભાની રીતે ઉકેલી શકાય. ભાગુસભાના જે નિયમ છે એ મુજબ આનું સાદુરૂપ જે છે આપી શકાય. પણ ફરક એટલો છે કે નીચેનું જે સમીકરણ આપેલું છે એની અંદર પ્લસ એટલે માઇનસ કરવું. તો બસ આ મોટું આટલું જ સમજવાનું હતું. અહીંયા વાત થઈ ગઈ પૂરી, બરાબર. આ રકમ જે છે એમાં પ્લસ નીકળી જાય, માઇનસ છે એ આવી જાય, બરાબર છે. ભાગાકાર ને ગુણાકાર કહી દેવાનો એટલે ભાગાકાર મિત્રો નીકળી જાય, સીધો અહીંયા શું આવી જાય, ગુણાકાર આવી જાય. આ જૂની રકમ અને આ શું થઈ, આ નવી રકમ, બરાબર. તો આંકડા મૂકી દેવાના, નિશાની ચેન્જ કરી. હવે અહીંથી શું ચાલુ થયું, અહીંથી ભાગુસભા જે છે મિત્રો ચાલુ થશે. એટલે એક સ્ટેપ ખાલી ભાઈ વધારાનું આપ્યું છે, અને એક્સ્ટ્રા શીખીનામાં જોઈન્ટ કરી દો ને એટલે આખું ભાગુસભામાં કોઈ પણ જગ્યાએ આ વસ્તુ આવી શકે. મૂળ બાબત એ છે કે ભાગુસભા છે, બરાબર. તો સેજ ભાગુસભાને યાદ કરી લઈએ અને ત્યાર પછી સેજ કદાચ આપણું કાંઈ ભૂલાઈ ગયું હોય તો એને તાજું કરીને પછી આના વિધિવત રીતે આના ઉદાહરણો લઈએ અને આમાં કેટલા પ્રકારની પેટર્ન આવે છે એ પેટર્ન ખાસ જોઈ લઈએ, બરાબર. એક તો ઓરિજિનલ ભાગુસભા પેટર્ન છે, પછી બીજી અને ત્રીજી કઈ પેટર્ન છે એ પણ મિત્રો આપણે જોઈ લઈએ, બરાબર. તો જોઈએ આગળ. સૌ પહેલા મિત્રો નાનકડું એવું સેજ આપણે બેઝિક 5 જ મિનિટનું લઈ લઉં છું, બરાબર છે, જેથી કરીને કોઈ નવા વિદ્યાર્થીઓ તેને મિત્રો તાજું થાય. તો જે ભાગુસભા જે છે એ ભાગુસભાની અંદર મિત્રો બોલાય ભાગુસભા એટલે કે ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી, બરાબર. આમાં પણ મિત્રો કેટલા બધા વિદ્યાર્થીઓને હજુ એટલું અધૂરું જ્ઞાન છે કે એની કોઈ વાત ન પૂછો, બરાબર. એટલે ભાગુસભા એટલે પછી ખાલી આટલું જ પકડે છે, બસ ભાગુસભા, પેલો ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી. ઘણી બધી બાબતો જે છે એમાં હજુ પણ ભૂલો કરે છે, બરાબર. કહેવાય છે ભાગુસભા, પણ વાસ્તવિક રીતે મિત્રો બરોબર ધ્યાન રાખજો, હકીકતમાં જો જોઈએ તો મિત્રો આને કહેવામાં આવે છે ભાગુસભાની પહેલા પણ બે શબ્દ જે છે મિત્રો આવશ્યક છે, એનું ખૂબ મહત્વ છે, બરાબર. રેખા ભાગુસભા કહેવાય. શું કહેવાય, રેખા ભાગુસભા, બરોબર ધ્યાન રાખજો. આ સંપૂર્ણ વાત થઈ અને ભાગુસભા ખાલી પકડી લો તો ક્યારેક ભૂલ થઈ જાય, બરાબર. હવે ખરેખર જે છે મિત્રો શું છે તો કે સૌથી પહેલા મિત્રો રેખા કાઉન્સ હોય ને ભાઈ, રેખા કાઉન્સ જે છે એ મિત્રો સૌથી પહેલા ઉકેલાય, બરાબર. ત્યાર પછી મિત્રો સાદા કાઉન્સ કે જેની 3 પેટર્નો છે, બરાબર. સાદા કાઉન્સ જે છે એમાં પણ ખાસ નજરની અંદર રાખવાનું. સૌથી પહેલા નાનકડો કાઉન્સ છે અંદર ક્યાંક છુપાયેલો હોય એને મિત્રો ઉકેલવો પડે. નાનકડા કાઉન્સ પછી મિત્રો છગડીયો કાઉન્સ છે એને મિત્રો ઉકેલવો પડે, જે આની ખરેખર બહારની સાઈડમાં હોય છે.
અને સૌથી બહાર જે હોય ને એને કહેવાય મિત્રો મોટો કૌંસ છે, ખૂણાવાળો કૌંસ છે, બરાબર. તો કૌંસમાં પણ આ ક્રમમાં ઉકેલવા જોઈએ. પણ સૌથી પહેલાં પહેલું કોણ ઉકેલાય તો કે રેખા કૌંસ ઉકેલાય, બરાબર. ત્યાર પછી શું ઉકેલાય તો કે આપણે જે રેગ્યુલર સાદા કૌંસો છે. હવે રેખા કૌંસ એટલે શું એ તમને કહી દો, બરાબર. દાખલા આપણે આ વાત બધી થઈ ગયેલી છે, ક્યાંક ને ક્યાંક આ 100% વાત થઈ ગઈ છે, કોઈ નવીનતા વાળી વાત નથી, બરાબર. દાખલા તરીકે માનો કે આવી રીતે આપેલું છે, ધ્યાન રાખજો ભાઈ. જો કાયદેસર રીતે જો અહીંયા ગુણાકાર છે, ખાલી ભાગુ સબા જાણતા હોય તો બધા લોકો આ જ કરે, બરાબર. પણ જુઓ બગડા અને તગડા ઉપર લીટી મારેલી છે, એનો મતલબ એમ કે સૌથી પહેલા આ રેખા કૌંસ કહેવાય. આ કૌંસનું નામ છે રેખા, લાઈન વાળો કૌંસ, બરાબર. સૌથી પહેલા આ જ ઉકેલાય, આનું સોલ્યુશન થઈ જાય, પછી બધાનો વારો પછી આવે, બીજા કૌંસના વારા પછી આવે, ભાગાકારનો વારો પછી આવે, એ બધું પછી આવે. એટલે રેખા કૌંસ સૌથી પહેલો ઉકેલાય. જો આપેલો હોય તો ન આપ્યો હોય એને કાઢતું જવાનું, કૌંસ કે હોય જ નહીં રકમમાં તો એને ભૂલી જવાનું, આગળ વધવાનું, બરાબર. તો ત્યાર પછી જે 3 નંબરનો વારો આવે છે એની અંદર મિત્રો ખાસ નજરમાં રાખવાનું છે. હજુ પણ ભાગુ સબાની પહેલા મિત્રો એક ખાસ શબ્દ છે મિત્રો, જેને અંગ્રેજીમાં આપણે ઓફ કહીએ છીએ પણ ગુજરાતીમાં આપણે વાપરવાનું થાય ત્યારે મિત્રો એને ના તરીકે ઓળખવામાં આવશે, ધ્યાન રાખજો, બરાબર છે. એટલે આનું ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે એમ કે ભાઈ 2/3, બરાબર. 2/3 એટલે શું કહેવાય? 2 ના 3, ગુજરાતીમાં આવી રીતે લખશે, બરાબર. તો ત્યાર પછી ઓફ હંમેશા ઉકેલાય છે, અને ઓફનું બીજું નાનકડું એવું નામ શું છે તો એનું નાનકડું એવું નામ છે ગુણાકાર. બીજું આ કોઈ નવીનમાં નથી. ઓફ એટલે કઈ અંગ્રેજી ભણવા જવાનું એવું કઈ નથી, બરાબર છે. ઓફ એટલે ગુણાકાર છે. તો આપણને એમ થાય તો ગુણાકાર તો આપણે જાણીએ જ છીએ, આ રહ્યું આમાં ગુણાકાર છે, તો ઈ ગુણાકાર નહીં, આ લેટેસ્ટ ગુણાકાર કહેવાનો. અને શું કહેવાનું? સુધારેલી જાત, બરાબર. એટલે સૌથી પહેલું જે છે એ મિત્રો ઓફ વાળું વપરાય, ત્યાર પછી આપણે સાદા ગુણાકાર વાળાને પછી માન આપવામાં આવે છે. ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ ને તો આ ઓફ ની વાત પતી ગઈ. હવે આથી મિત્રો આપણે આપણી સિરીઝ જે છે કે જે આપણે જાણતા હતા, તો આટલી બધી વસ્તુઓમાંથી ક્યાંક ચૂકી ગયા હોય ને તો મિત્રો તકલીફ પડે. તો ત્યાર પછી તમે જાણો છો કે ત્યાર પછી તમારો ભાગાકાર છે, ગુણાકાર છે, સરવાળો છે, બાદબાકી છે, બરાબર છે. આ રીતે આટલું શીખી લીધા પછી પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. શા માટે? તો કે અહીંયા ભૂલ કરે છે. હું હમણાં ઉદાહરણમાં તમને વાત કરીશ, ઓકે. તો સૌથી પહેલા બેઝિક આટલું જાણતા હોવા જોઈએ કે કાયદેસર રીતે ભાગુ સબા જે છે ને આવી રીતે આપણે જનરલી જે છે એ મિત્રો ઉકેલવાની એક પ્રથા ચાલી રહી છે વર્ષોથી, જેને આપણે કોઈ તોડી શકતા નથી, બરાબર. કેમ કે આ ટોપિકની અંદર કામ તો સાદુરૂપ પર જ કરવાનું છે. એટલે સૌ પ્રથમ તો સાદુરૂપનું બેઝિક જે છે એમાં કે આપણે ભૂલ ન હોવી જોઈએ, ઓકે. ચાલો માનો કે આપણે સમજી લઈએ છીએ કે ભાઈ તમે આખો ભાગુ સબા તમને મેં ભણાવી દીધેલો છે અગાઉ, બરાબર. ન જોયેલો હોય તો વિડીયો ખાસ જોઈ લેજો. હવે તમને માનો કે આ વસ્તુઓ આવડે છે, તો હવે આપણે જરાક આગળ જે છે મિત્રો એક ડગલું જોઈએ. ત્યાર પછી મિત્રો એક નાનકડો એવો કોન્સેપ્ટની વાત કરું કે દાખલા તરીકે માનો કે આ નાનકડી એવી બાબત મૂકેલી છે, બરાબર. હવે આ બાબત છે નાની, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ખોટું કરે છે, બરાબર. શા માટે? તો કે ખરેખર ભાગુ સબા જે છે ને એ શું બતાવે છે ને એ ન સમજતા. એને એમ કે ભાગુ સબા એટલે નિશાનીઓ કહેવાય, બરાબર છે. હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ આવું કરેલાના 100%ના દાખલા છે મિત્રો, કે 2 + 3 એટલે મિત્રો 5 કરી નાખે છે, બરાબર. ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. પછી જવાબ શું લાવે છે? શૂન્ય લાવે છે. તો આ હળાહળ મિત્રો ખોટું છે, યાદ રાખજો, બરાબર. ભાગુ સબા તમને શું કહે છે? ક્રિયા કરવાનું કહે છે, ધ્યાન રાખજો. અને તમે શું સમજો છો? તો તમે એ સમજો છો કે બગડો અને તગડાની વચ્ચે વત્તા છે એટલે 2 ને 3 5 થાય. તો કે આ 2 ને 3 તો 5 જ થાય. પણ વાસ્તવની અંદર ખરેખર તમે જો વિચારો તો કોઈ પણ ક્રિયા જે છે ને પોતાની નિશાની સાથે રાખીને થતી હોય છે, એમને નથી થતી. તો હકીકતમાં બગડો જે છે ને ઋણ છે, યાદ રાખો, અને તગડો જે છે ને પ્લસ છે. હવે આની જે ક્રિયા કાયદેસર થતી હોય કરી નાખો તમે તાર, બરાબર. પ્લસ થાય તો પ્લસ કરો, માઇનસ થાય તો માઇનસ કરો. તો અત્યારે એક પ્લસ ને એક માઇનસ છે એટલે બધાને ખબર છે કે આની બાદબાકી થાય. એટલે 100%નો જવાબ શું આવે? તો કે તગડામાંથી બગડો ગયો એટલે એકડો આવે, બરાબર. એટલે આની સાચી મેથડ જે છે ને ઉકેલવાની મિત્રો આ છે કે આમાંથી કાં તો તમે, બરોબર ધ્યાન રાખજો, જે સાચું કોને કહેવાય હું કહું છું, આમાંથી કાં તો તમે આવું કરી શકો કે આ +5 અને +3, બરોબર ધ્યાન રાખજો, બરાબર. તો 5 ને 3 કેટલા થયા? 8 થયા. 8 માંથી 2 કાઢો ને તો આ હજુ તમે સાચા કહેવાય. અથવા આ કોઈને નથી કરવું તો બીજું શું કરી શકાય? તો કે જો આ પ્લસ છે અને બગડો છે એ માઇનસ છે, બરાબર. તો 5 માંથી જો તમે 2 કાઢો ને તો એને 3 કહેવાય, અને પાછળ 3 જે છે એ પડ્યા છે. તો આ પણ બિલકુલ સાચી બાબત છે, આ યાદ રાખજો, બરાબર. અને આનો ત્રીજું મેથડ જે છે એ તમને બતાવું કે કાં તો તમે આ માઇનસ છે ને આ પ્લસ છે તો આ બેની બાદબાકી થાય, તગડામાંથી બગડો જાય એટલે એકડો આવે, બરાબર. તો આ 5 ના 5 અને એકડાનો એકડો, આ 3 માંથી કોઈ પણ સિસ્ટમ કરો ને એ તમે સાચા કહેવાય. બાકી ખોટા કોને કહેવાય? મેં તમને પહેલા કહી દીધું કે આ બે વચ્ચે પ્લસ ભારીને જો તમે આને સરવાળો કરીને 5 કહેતા હોય તો આ તમે હળાહળ ખોટા છો, બરાબર. એટલે હંમેશા ક્રિયાઓ પોતાની નિશાની પરથી થાય છે, આ મિત્રો મગજમાં હોવું જોઈએ. દાખલા તરીકે આ 5 + 6 છે તો શું આને 11 કહી દેવાનું છે? આવું ક્યાં આપણે ક્યાંય ભણ્યા જ નથી આ વસ્તુઓ, બરાબર. તો તમે અહીંયા શા માટે એવું વિચારો છો કે 5 ને 6 હું 11 કહી દઉં, બરાબર. ના, આ કાયદેસર એકડો થાય, છગડામાંથી પાંચડો ગયો કહેવાય. આ ફક્ત પ્લસ છે, નહીં જોવાનું. તો ભાગુ સભામાં આ ભૂલો ઘણા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, તો એ મિત્રો ખાસ નજરમાં રાખશું. પદની આગળ નિશાની છે એ પકડીને પછી વિચારવાનું કે હવે આ બે વચ્ચે પ્લસ છે
કે બે વચ્ચે માઇનસ છે કે બેનું વિરુદ્ધ છે તો કઈ ક્રિયા કરવી એ પછી આપણે વિચારવાનું છે. ઓકે, તો આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ કરી શકાય, પણ સીધે સીધું આનું પ્લસ જે છે એ વિચારી શકાતું નથી. આ મગજમાં રાખજો. ચાલો હવે મિત્રો આના ઉદાહરણની શું શરૂઆત કરીએ. એમાં પણ અઢળક જે વસ્તુઓ જે છે આપણને શીખવા મળવાની છે. બરાબર, તો જોઈએ આનું પ્રથમ ઉદાહરણ. ચાલો સૌ પ્રથમ મિત્રો જોઈએ તો આની મુખ્ય ત્રણ પેટર્ન છે. પહેલી પેટર્નનું નામ છે મિત્રો સંકેત જે છે ને, સંકેત એટલે ઉર્ફે એને શું કહેવાય તો કે નિશાની. બરાબર, બીજું કાંઈ નહીં. બરાબર, તો સંકેત જે છે ને એ બદલવાના. એક તો આ વસ્તુ છે, એટલે કે સંકેત બદલો એટલે કે પ્લસ જે છે એને માઇનસ જોઈને કીધું હોય તો આપણે પ્લસને માઇનસ કરશું. એક આ પેટર્ન ચાલી રહી છે. બરાબર, બીજી પેટર્ન જે છે એનું નામ શું છે તો કે ભાઈ સંખ્યા બદલો. બરોબર, ધ્યાન રાખજો. હવે આ બે વાત આમ તો એક જ છે. બરોબર છે, સંખ્યા જે છે એ સંખ્યાને મિત્રો બદલવી એટલે કે ભાઈ 5 ને બદલે તમે 6 મૂકી દો અથવા 6 ને બદલે 5 કરો. બરોબર, આવી રીતની કોઈ વાત જે છે મિત્રો મૂકવામાં આવે છે. પછીની જે પેટર્ન છે ને ત્યાર પછીની મિત્રો એવી પેટર્ન છે કે ઓપ્શનની અંદર તમને નિશાનીઓ આપવામાં આવે અને આ મોસ્ટ આઈએમપી છે, કેમ કે માથાનો ઝાડકા જેવી એક આ વસ્તુ છે. બરોબર, તો આપણે એને પણ સરળ જે છે મિત્રો બનાવી દેવાના છીએ. તો એનું આપણે નામ આવું ગુજરાતીમાં પાડી શકીએ કે ભાઈ કઈ નિશાની જે છે એ મૂકશું આપણે. બરોબર ને, કઈ નિશાનીનો આખો સેટ જે છે, કઈ નિશાનીનો સેટ જે છે એ આપેલ સમીકરણમાં સેટ કરો તો એ સમીકરણ સાચું પડે. બરોબર, તો મિત્રો આવા પ્રકારની મુખ્ય ત્રણ પેટર્નો જે છે ને એ મિત્રો આ સંકેત અને ઉકેલની અંદર મિત્રો સમાવેશ કરી શકાય છે. બરોબર, તો આપણે પ્રથમ શરૂઆત જે છે મિત્રો કરીએ કે ઉદાહરણ નંબર 1 જે છે મિત્રો જોઈએ કે એની અંદર કેવા પ્રકારની વાતો કરેલી છે. સૌથી પહેલું મિત્રો ઉદાહરણ જોઈએ તો તમે આવા અવારનવાર દાખલાઓ જે છે મિત્રો જોયેલા છે કે જો પ્લસનો અર્થ માઇનસ થાય, માઇનસનો અર્થ ગુણાકાર થાય, ભાગાકારનો અર્થ મિત્રો પ્લસ થાય અને ગુણાકારનો અર્થ મિત્રો ભાગાકાર થાય તો નીચેના સમીકરણની કિંમત કેટલી થાય. એટલે કે સીધે સીધું આને ગણવા માંડવાનું નથી, ખાલી એક નિશાની ચેન્જ કરવાની પડે. એટલે એક સ્ટેપ જે છે એ મિત્રો આમાં વધારેલું છે. બાકી આવા દાખલાઓ આપણે ઘણા બધા મિત્રો ગણેલા હશે. એટલે સીધું એક જ સ્ટેપ વધશે અહીંયા મિત્રો કે નવી રકમ જે છે ને, નવી રકમ કઈ થાય, બસ આ મહત્વનું બાબત છે. બરાબર, તો બહુ સિમ્પલ છે. ગુણાકારને એને શું કીધેલું છે જરાક જોઈ લો એટલે તરત જ ખ્યાલ આવશે. ગુણાકારને ભાગાકાર કીધેલું છે. તો અહીંયા 25 પછી આ મિત્રો જે ગુણાકાર હતો એનું શું થઈ ગયું, ભાગાકાર થઈ ગયો. બરાબર, અહીંયા 5 ના 5 થઈ ગયા. ભાગાકારનો અર્થ એને પ્લસ કીધેલો છે તો અહીંયા આપણે +8 કરી દઈએ છીએ. માઇનસનો અર્થ એને ગુણાકાર કીધો છે તો અહીંયા ×4 કરીએ છીએ. અને પ્લસનો અર્થ જે છે મિત્રો એને માઇનસ કીધો છે તો અહીંયા આપણે માઇનસ કરીએ છીએ. એટલે આ કયું મોટું કાર્ય જે છે એ તમે કહી શકો છો. બરાબર, સિમ્પલ એક નિશાનીઓ ફાટફાટ મિત્રો તમારે એને જે પ્રમાણે કીધી છે એ રીતે લઈ લેવાનું છે. બરાબર, અહીંયા કદાચ આપણને કોઈ પણ સંકેત આપે તો પણ એક જ વસ્તુ અમે ઓરિજિનલ ભાગુ સભા. બરાબર, એના નિયમ પ્રમાણે કોઈ કાઉન્સ નથી, કોઈ રેખા કાઉન્સ નથી. તો હવે શું કરાય તો કે હવે થોડું ઘણું આ તો વસ્તુ આપણે શીખેલા જ છે. આપણે જે શીખવાનું છે ને એ મિત્રો મગજમાં રાખીએ કે થોડોક સમય બચાવવા માટે આની અંદર એક વસ્તુ નજરમાં રાખવાની કે ભાગાકાર અને ગુણાકાર એ બેને પૂરેપૂરું બને છે. બરોબર, અને સરવાળા અને બાદબાકીને પૂરેપૂરું બને છે. એટલે એક કાંકરે બે પક્ષી મારવા હોય તો ભાગાકાર ગુણાકાર સાથે કરી શકાય છે, પણ એની મોટામાં મોટી કન્ડિશનને મગજમાં રાખજો. મોટામાં મોટી કન્ડિશનને મગજમાં રાખજો. ખાસ ધ્યાન રાખજો કે દાખલા તરીકે હું તમને કહું તો જો અહીંયા મેં તમને એક નાનકડું સેમ્પલ આપેલું છે. તો આ પરિસ્થિતિની અંદર તમે જોઈજો ભાગાકાર ને ગુણાકાર બાજુમાં છે, પૂરેપૂરું કનેક્શન છે. તો આવી પરિસ્થિતિમાં એક સાથે ક્યારેય ન થાય. બરાબર, પરંતુ જ્યારે ભાગાકાર સેપરેટ હોય, જ્યારે ગુણાકાર એના કરતા સેપરેટ હોય, વચમાં કોઈ પ્લસ માઇનસ આવી ગયેલા હોય તો આવી ક્રિયા વખતે હંમેશા એક કાંકરે બે પક્ષી મારી અને આપણો સમય જે છે મિત્રો બચાવવાનો રહેશે. જેથી કરીને આના 4 સ્ટેપ થતા હોય તો 2 માં જવાબ આવે, 2 થતા હોય તો 1 સ્ટેપમાં જવાબ આવે. બરાબર, એટલે સીધો જવાબ મિત્રો આપી દઈએ તો જો અહીંયા 5 આવી ગયો. બરાબર, 5 5 ને 25 અને વત્તા મિત્રો અહીંયા કણે 8 ચોક ને કેટલા થશે 32 થશે અને માઇનસ કેટલા થશે 7 થશે. બરાબર, સિમ્પલ વાત છે ભાઈ. આ સાતડામાંથી 5 રો કાઢો, હજુ ઓછા 2 વધ્યા, ઓછા 2 આમાંથી કાઢ નાખો. રોકડા કેટલા મળ્યા, રોકડા 30 છે મિત્રો આનો યોગ્ય જવાબ છે. પછી અહીંથી તમે ગમે એ રીતે જઈ શકો છો કે ભાઈ 32 5 37 થયા, 37 માંથી 7 કાઢ્યા તો 30 મળ્યા. બરોબર છે, એ પછી તમારી વિવેક બુદ્ધિ પ્રમાણે તમે કોઈ પણ કામ કરી શકો છો કે 32 માંથી 7 ગયા 25 આવ્યા, 25 માં 5 નાખ્યા 30 થયા. બરોબર, એ જે રીતે કરો તે રીતે. ચાલો આના પછીનું ઉદાહરણ જોઈએ. ચાલો તો અહીં મિત્રો આપણને શું કહેવા માંગે છે તો એ જ રીતે ભાગાકારનો અર્થ પ્લસ છે. અહીંયા અર્થના બદલે એવું પણ કહેવો ભાગાકાર એટલે પ્લસ, પ્લસ એટલે ઓછા, એટલે એના પાછું એમ ન સમજતા કંઈક બદલાઈ ગયું. બરાબર છે, અર્થ કહો કે એટલે કહો, વાત બધી એક જ છે. ચાલો જોઈએ તો અહીંયા સીધે આપણે શું કરશું તો કે ભાઈ જે નવી રકમ છે ને બસ એ એક જ મહત્વની છે, બીજું કાંઈ એક જ સ્ટેપ અગત્યનું છે, બાકી બધું ભાગુ સભા છે. તો અહીંયા જે ગુણાકાર છે એને શું કહેવાય, ફાટ દઈને જોઈ લેવામાં ખ્યાલ આવશે, ભાગાકાર કરી નાખો. બરાબર છે, અહીંયા શું કરશું 72 ભાગ્યા 9. અને એટલા બધા હોશિયાર હોય ને તો અહીંયા સીધું જવાબ દઈ દેવા, એમાં કંઈ વાંધો નથી. અહીંથી જોઈને કંઈ ભાગાકાર જ આવે છે તો 8 જ વધે છે તો કંઈ વાંધો નહીં. બરાબર, એ તમારા પર હું છોડું છું. ચાલો ઓછાને શું કહેવાય, ગુણ્યા કહેવાય, ગુણ્યા 3 કરું છું. ભાગાકારને મિત્રો એને શું કીધેલું છે રકમમાં તો કે ભાગાકારને તો પ્લસ કીધેલું છે, તો અહીંયા મિત્રો +8 કરી દઈએ છીએ. અને વત્તા જે છે સરવાળો જે છે મિત્રો એને ઓછા કીધું છે તો અહીંયા -3 કરીએ છીએ.
ચાલો જોઈએ, એકાગ્ર પક્ષી નો મરાય, આ બે એક સાથે કામ થાય નહીં. છતાંય કરવું હોય તો શું થાય, તો કે પેલો ખરેખર આ ભાગાકાર થાય. બરોબર, તો પેલા ભાગાકારને મનમાં કેલ્ક્યુલેટ કરી નાખો તો પાછું એક સાથે કામ થાય. બરોબર, બાકી સીધું તમારે ડબલ વખત લખવું પડે. તો આપણે મગજમાં કરીએ કે 8 9 72, 8 વધ્યા 8 તેરી 24. આ આખો મામલો કેટલો છે, આખો મામલો 24 નો છે. બરોબર છે, પેલા ભાગાકાર કર્યો, એના 8 બચાયા, એ મગજમાં સેટ રાખ્યા, 8 સાથે 3 લીધા, 24 બની ગયા. અને પ્લસ કરીને આ બેને એક કાંકરે પાડી દેવાય તો પાડી દેવાય કે આઠડામાંથી તગડો ગયો, એમાં કઈ મોટી વાત છે. બરોબર છે, તો સીધું શું કરાય, તો કે 5. તો આનો જવાબ કયો આવ્યો, પહેલા સ્ટેપની અંદર જવાબ આવી ગયો 29 જવાબ મિત્રો આનો યોગ્ય કહી શકાય છે. ઓકે, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. પછી મિત્રો આપણે ચેક કરીએ તો અહીંયા ભાગાકારનો પ્લસ કીધો, પ્લસના ગુણાકાર કીધા, અને ઓછાને મિત્રો પ્લસ કીધા, અને ગુણાકારને એને ભાગાકાર કીધા. એક અહીંયા સરસ મજાની રકમ આપેલી છે, કાઉન્સ પણ સાથે છે, તો કઈ વાંધો નહીં. સૌથી પહેલા શું કરે, તો કે એક તો જાણે પહેલા નવી નિશાની જે છે ને એ મિત્રો મૂકી દો, એટલે પછી આપણું કાર્ય જે છે સાચું પડે. બરાબર, તો અહીંયા કાઉન્સના કાઉન્સ, ચાલો ભાઈ પ્લસ જે છે એને ખરેખર શું કીધું, ગુણાકાર કીધું, તો અહીંયા મિત્રો ગુણ્યા 7 કરી દો. ગુણાકારને એને શું કીધું, તો કે ભાગાકાર કીધો, તો અહીંયા ભાગાકાર કરીને અહીંયા કાઉન્સને વાળી દઈશું. બરાબર, ચાલો પ્લસને એને શું કીધેલું છે, તો પ્લસને ગુણાકાર કીધો હોય તો મિત્રો 7 ગુણ્યા 7 કરશું. ભાગાકારને એને ખરેખર શું કીધેલું છે, તો કે પ્લસ કીધું છે, તો અહીંયા પ્લસ 7 જે છે મૂકી દે અને કાઉન્સને મિત્રો બંધ કરી દે. બરાબર, ચાલો વળી પાછું જોઈએ તો પ્લસને ખરેખર શું કીધું છે, ગુણ્યા, તો અહીંયા ગુણ્યા આપણે 7 કરીએ, અને ભાગાકાર જે છે એને મિત્રો પ્લસ કીધું છે, તો અહીંયા પછી આપણે પ્લસ કરીએ. તો નવી રકમ સાચી આ થઈ. આ રકમ પર આપણે ભાગુ સંબંધનું કામ કરીએ. સૌથી પહેલા અંદર આનું મગજમાં વિચાર કરી લો તો મને કોઈ વાંધો નથી. આ વસ્તુ પણ સેપરેટ છે ને આ વસ્તુ પણ સેપરેટ છે. થોડું ઘણું જો સરળ બનાવવું તો જો આ 49 લઈ લેવામાં કોઈ વાંધો નથી, કોઈ અસર નહીં કરે બીજાને. બરોબર છે, પછી અહીંયા ભાગાકારના ભાગાકાર રાખીએ, આ બધાને એક સાથે પતાવી દો તો પેલો ગુણાકાર થાય, આ બેને ભેગા ન કરે. બરાબર, તો 49 માં 7 તમે નાખી દો એટલે કેટલા આવ્યા, 56 આવ્યા. તો આનો મામલો મિત્રો પતી ગયો. અહીંયા છે માટે 7 ને 7 14 નો કરાય. બરાબર, કેમ કે આ ગુણ્યા 7 છે એટલે આનો સંબંધ આની સાથે છે, માટે આ લટકણીયું જે છે ને એને સાઈડમાં એમને આપણે રાખીએ. તો જો આ ખરેખર શું છે, આ ખરેખર તો આવું છે 49/56, તો બંનેની અંદર સરસ મજાનો સાતડા વડે વિભાજ્ય છે. તો 7 7 49 અને 8 7 ને 56 બેના મિત્રો શું ગયા, સાતડા ગયા. બરોબર છે, એટલે અહીંયા જવાબ શું આવે છે, 7/8. બરોબર, અને આની સાથે ગુણ્યા 7 ને પ્લસ 7 છે, તો આ સાતડો ખરેખર તો અહીંયા ગુણાવવામાં જાય એટલે આવું મિત્રો અહીંયા વધશે કે 49/8 પ્લસ 7 આવું મિત્રો વધશે. તો 8 7 ને 56 થયા, તો 56 ની અંદર 49 નાખી દો તમે મૌખિક રીતે, તો મિત્રો તમને જોવા મળશે 105/8. બરોબર છે, તો યોગ્ય જવાબ કયો આવશે, ઓપ્શન સી જે છે એ ખરેખર સાચું છે. તો જરૂરી નથી કે આવા બધાના રોકડા જવાબ આવે. બરોબર, ના, એનું સેટિંગ હોય એ પ્રમાણે આવી રીતે આવે તો એવી રીતે દેવો પડે. બરોબર, જેવી રીતે આવતો એ રીતે દેવો પડે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. પછી કહે છે કે જો ભાગાકાર એટલે સરવાળો, આવું ગુજરાતીમાં લખી દે, ગુણાકાર એટલે બાદબાકી, અને પ્લસ એટલે મિત્રો ગુણાકાર કહેવા માંગે છે, અને ઓછા એટલે ભાગાકાર કહેવા માંગે છે. સૌથી પહેલા તો નવી રકમ જે છે આપણે શું બનશે, બરાબર, કે જેમાં ફક્ત નિશાની આપણે બદલાવાની છે. તો મિત્રો ઓછાને એને શું કીધું, ભાગાકાર કીધું, તો આપણે અહીંયા ભાગ્યા 3 જે છે એ કરી નાખીએ છીએ. ભાગાકાર જે છે એને શું કીધું, તો કે સરવાળો કીધું, તો અહીંયા પ્લસ 6 કરી નાખીએ છીએ. અને ગુણાકાર છે એને શું કહેવા માંગે છે, ગુણાકારને બાદબાકી કહે છે, તો આપણે બાદબાકી કરીને 12 મૂકી દઈએ છીએ. અને સરવાળો જે છે આપણો, બરોબર, આ પ્લસ એને શું કહે છે, ગુણાકાર કહેવા માંગે છે. તો અહીંયા ગુણ્યા જે છે 1 કરીએ છીએ. એક કાંકરે 2 પક્ષી મારશું, એક ભાગાકારે સાથે ચલાવશું અને સાથે મિત્રો ગુણાકારે ચલાવશું. બરાબર છે, તો અહીંયા જોઈ શકો છો કે 6 તેરી 18 ફક્ત છગડો બચે. અહીંયા મિત્રો ફક્ત બીજા 6 બચ્યા, અને 12 એકાને ઓછા મિત્રો 12 બન્યા. I 12 થયા, I 12 થયા. જવાબ કેટલો આવે છે, 0 આવે છે. તો બીજું બહુ લાંબુ નહીં કરવાનું, જ્યારથી મગજમાં લાઈટ થવા માંડે ત્યાંથી પાછું વળવું હોય તો વળી જવાનું. ઓકે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ શું કહે છે. આપણને એ આપેલો છે, તેમાં કોઈ નવીનતાઓ નથી. બરોબર, કે એ નો અર્થ પ્લસ થાય, બી નો અર્થ માઇનસ થાય, સી નો અર્થ ભાગાકાર થાય, ને ડી નો અર્થ ગુણાકાર થાય. તો સૌથી પહેલા મિત્રો નિશાનીઓ જે છે, સંકેતો જે છે એને આપણે જો બદલી નાખીએ તો અહીંયા નવી રકમમાં આપણને શું જોવા મળશે, એ ના બદલે મિત્રો આપણે પ્લસ કરી દઈએ છીએ, 19 ના 19, બી ના બદલે આપણે શું કરશું, તો કે માઇનસ કરશું. બરાબર, અહીંયા 2 ના 2 કરીએ છીએ. ડી છે એનો અર્થ ગુણાકાર થાય, તો અહીંયા ગુણ્યા કરી નાખીએ, 24 ના 24 મૂકીએ. સી જે છે એનો અર્થ ભાગાકાર થાય, તો મિત્રો અહીં સરસ મજાના 8 તેરી 24 મિત્રો મરવા માટે જન્મેલા છે. બરાબર, ચાલો હવે શું કરાય, તો કે હવે બરોબર ધ્યાન રાખજો, આ બધું એકમાં પતે એવું છે. આ ખરેખર તગડો છે. બરોબર, આ બીજું કાંઈ નથી. 8 તેરી 24 એટલે તગડો તો આવ્યો. તગડો આવ્યા પછી શું થાય, તો કે તગડો આ બગડાય ગુણાય તો 3 દુ ને કેટલા થાય, 6 થાય. તો આવી રીતે થઈ ગયેલો પાછળનો ભાગ આખો છગડો છે. અને આ 17 દુ 34 ને 2 36 છે. કેટલા છે, 36. તો 36 માંથી છગડો કાઢો તો સીધું મિત્રો શું આવશે, તો કે 30. એટલે આમાં બીજી કોઈ કઈ નવીનતાઓ હોય છે એવું નથી. સાદુરૂપ પણ બહુ સારા હોય છે, કેમ કે આ ટકોરા મારીને આંકડાઓ લીધેલા હોય છે. જો તમે આ સેટિંગ જે છે એ મિત્રો સાચું કરતા હોય તો આમાં કોઈ બીજી મોટી રામાયણ નથી હોતી. બરાબર, ફક્ત ફરક એટલો છે કે આમાં જે તમને નિશાનીઓ જે છે એ બેઠે
મજૂરી જે આપવાની હતી ને એની મજૂરી તમારી પાસે કરાવડાવી કે અહીંયા મારે એ જે હતો ને અહીંયા પ્લસ હતું પણ એ મારે નથી કરવું, એ તમારા દ્વારા કરાવડાવવું છે, તો એને તમારે પ્લસ કહેવાનું, તો આપણે પ્લસ કહી દેવું એટલે એક રકમ જ જે છે મિત્રો બનતી હોય છે અને પહેલા કે બીજા કે ત્રીજા સ્ટેપ આનો જવાબ આવતો હોય છે, બરોબર. એટલે ખરેખર આ સારી બાબત છે, બરોબર. એ 5 નહીં 10 પૂછે તો પૂછવા દો, પણ હા થોડીક નિશાની વાળી આના પછી પેટર્ન આવે છે ને, આગળ આપણે પેટર્ન બીજી લેવાના છે, એમાં ખાસ થોડુંક નજરમાં રાખવાનું છે, બરાબર. તો આજે એને પણ આપણે એકદમ સરળ જે છે મિત્રો બનાવી દેવાના છીએ કે જેથી કરીને આપણે ઓછો સમયની અંદર ઝડપી જવાબ આપી શકાય. ઓકે, ચાલો આગળ ઉદાહરણ જોઈએ. કદાચ માનો કે આવી રીતે પૂછે કે ભાઈ જો પ્લસ સાથે માઇનસ, બરોબર, અને ગુણ્યા સાથે ભાગાકાર એમની અદલા બદલી જે છે એ કરવામાં આવે તો નીચેનાનો જવાબ શું આવે, બરાબર. એટલે બે કન્ડિશન એને ટૂંકમાં આપી દીધી છે કે પ્લસ અને માઇનસ ને એક્સચેન્જ કરી શકાય છે, અદલ બદલ, એટલે કે આની બદલે આ મુકાય, આની બદલે આ મુકાય, એનું નામ જ અદલા બદલી કહેવાય, બરાબર. તો ચાલો નવી રકમ જે છે એમાં આપણે નિયમ પ્રમાણે જોઈએ તો આપણને શું કહે છે તો કે ભાઈ જે માઇનસ છે એને તમે પ્લસ કરી શકો છો, બરાબર છે, અદલ બદલ કરી શકો છો, અને ભાગાકાર હોય તો એને તમે ગુણાકાર તરીકે અદલ બદલ કરી શકો છો, પ્લસ હોય તો એને તમે માઇનસ જે છે એ કહી શકો છો, અને ગુણાકાર હોય તો એને મિત્રો તમે ભાગાકાર જે છે એ કહી શકો છો, બરાબર. તો આવી રીતે આપણે અદલ બદલ કરવાની વાત છે. એટલે આમ પણ કદાચ પૂછી શકાય, એનાથી કોઈ નવીનતાઓ આવતી નથી, આપણે જે રીતે કીધું એ રીતે અદલ બદલ કરી નાખેલા છે. ઓકે, ચાલો એક કાંકરે બે પક્ષી, તો કે યસ મારી શકાય, બરાબર. આ અને આ બેનું એક કાંકરે લઈ લઈએ તો જો આ 17 ના 17 રાખો, પ્લસ 3 દુ ને આ 6 થઈ ગયા, માઇનસ ના માઇનસ રાખો, અહીંયા 4 તેરી 12 કરો ને એટલે -3 મિત્રો વધે છે, બરાબર. ચાલો જોઈએ, અમારી પાસે ઘણા બધા રસ્તા છે કે છગડામાં તગડો કાઢીને ખાલી તગડો રાખીને આમાં નાખી દો તો 20 મિત્રો આવી જાય સીધે સીધા, બરાબર. તો આનો જવાબ કયો આવે? 20 જે છે એ યોગ્ય છે. સાદુરૂપ કોઈ અઘરા નહીં હોય. પછી કોઈ બીજી રીતે કરતા હોય કે આ 17 ની અંદર મિત્રો આ નાખે તો 6 દુ 12 13, 23 માંથી 3 કાઢે તોય સાચા છે, કોક 17 માંથી 3 કાઢી નાખે અને આને 14 બનાવે અને 14 માં 6 નાખે તોય 20 કરે તોય સાચા જ છે. એટલે તમે સાચી રીતે તમે 3 રીતે કોઈ પણ સરવાળા બાદબાકીને 3 રીતે ઉકેલી શકો છો. એમાં ચોથી એક જ મેથડ ખોટી છે, એ મેં તમને હમણાં બતાવી હતી કે દાખલા તરીકે માનો કે આ વસ્તુ જો આમ જોવા મળી જાય તો હવે જામો પડશે, ધ્યાન રાખજો. આ વસ્તુ જે છે એ જ આ વસ્તુ છે, પણ આવી રીતે લખો ને ત્યારે મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓ આ ધંધો કરવાનું ચાલુ કરી દેશે કે 6 3 9 થાય એટલે શું કરશે? 17 - 9 કરશે, અને 17 - 9 કરે ને એટલે મિત્રો તરત ધાડ દઈને જવાબ જે છે મિત્રો ખોટો આવશે, બરાબર. તો અહીંયા જવાબ 8 આવશે. તો આ સિસ્ટમ કેવી કહેવાય? આ વસ્તુ જે છે મિત્રો ખોટી પડે છે. ઓકે, તો એ મેં તમને હમણાં પણ કહી દીધું, અત્યારે પણ કહું છું, જરૂર પડે ત્યાં મિત્રો તમારા મગજમાં રાખવાનું છે. ચાલો આગળનું ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે? તો અહીં મિત્રો આપણને શું કહેવા માંગે છે? તો વળી પાછું જો a એટલે માઇનસ લેવાનું છે, b એટલે ભાગાકાર સમજવો, c હોય તો ગુણાકાર સમજવો, d એટલે મિત્રો પ્લસ એટલે કે સરવાળો સમજવો. તો નીચેનાનું મૂલ્ય શું થાય? હવે આ ભણી ગયા પછી અહીંયા કદાચ હું x y z આપવા માંડું કે p q r આપવા માંડું તો એનાથી કોઈ ફરક ન પડે, બસ આ મગજમાં રાખવાનું છે. તો ચાલો ભાઈ આની નવી રકમ જે છે ને એ કાયદેસરની શું બનશે? તો જો a જે છે ને એને મિત્રો આપણે માઇનસ કહી અને અહીંયા 80 લખી નાખીએ છીએ, b જે છે ને અહીંયા આપણે ભાગાકાર કહી અને મિત્રો અહીંયા 16 લખી નાખીએ, બરાબર. c ની જગ્યાએ આપણે ગુણાકાર કરીને અહીંયા 9 લખી નાખીએ છીએ, અને d આવ્યો ને અહીંયા આપણે શું કરશું? પ્લસ કરીને અહીંયા 28 કરી નાખશું. ઓકે, ચાલો તો હવે આના સાદુરૂપ આપવા માટે શું કરી શકાય? તો કે આ ભાગાકાર તો કરવો જ પડે ભાઈ, બરાબર. 16 5 ને 80 પાંચડો છે ને, પાંચડા સાથે જો તમને ઈચ્છા થાય તો 9 5 45 સીધા કરી નાખો તો એક સ્ટેપ જે છે એ સીધું ઉપડી ગયું, તો -45 વધે છે. કેવી રીતે? તો કે 16 5 ને -5 વધ્યા અહીંયા, બરાબર. એ પાંચડા સાથે 9 ગુણ્યા એટલે 45 થશે. તો આવી રીતે પણ મિત્રો કરી શકાય છે. વળી પાછું યાદ અપાવું છું કે 45 માં ભલા થઈ અને 28 નાખતા નહીં, બરાબર. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કહે છે કે આ પ્લસ છે એટલે પ્લસ પહેલું કરાય, બરાબર. સરવાળો ભાગવું સ બા, પણ આને સરવાળો જ ન કહેવાય. મોટામાં મોટી ખાસિયત જે છે ને એ જ તમે અહીંયા આ છે કે આને સરવાળો કહેવાતો જ નથી. આ પદ માઇનસ છે, આ પદ પ્લસ છે, કાયદેસર રીતે આની બાદ બાકી જ થાય, બરાબર. સરવાળાનો તમને શોખ હોય તો આ 28 ને 18 નો કરી નાખો, કોઈ વાંધો નથી, એને સરવાળો કહેવાય, બરાબર. તો મિત્રો 28 અને 18 નું જો આપણે જરાક વિચાર કરીએ ને તો કંઈક આવું મળે, 8 દુ 16 નો મિત્રો અહીંયા છગડો મળે છે, એટલે કે આવી રીતે 46 મળી જશે તમને, બરાબર. તો આ 46 માંથી જો તમે 45 ને મિત્રો બાદબાકી કરવા માંગતા હોય તો ધન એકડો જવાબ આવશે. આ પણ નિશાનીઓના ખૂબ મહત્વ છે, બધા ટાપીને જ બેઠા છે. સેજ ભૂલ થઈ જાય એટલે ઋણ પણ આવી જાય, સેજ ભૂલ થઈ જાય તો 0 આવી જાય, બરાબર. ઘણા એમ કે ઓહો આ 3 કરતા આ નવો જવાબ છે, આને ટીક કરવા દો, બરાબર. ઘણા આવું પણ કરતા હોય. તો જે સત્ય હોય એ રસ્તે ચાલશો તો 100% કોઈ પણ પ્રકારના દાખલામાં વાંધો નહીં આવે. બે સ્ટેપમાં દાખલાઓ થઈ જાય છે. આ તમારી નજર સામે મિત્રો દેખાઈ રહ્યું છે, બરાબર. ચાલો જોઈએ આપણે આગળનું ઉદાહરણ. પછી અહીંયા મિત્રો જો આવા પ્રકારની તમને સાઇન આપેલી હોય, ઘણી વખત નિશાનીઓ આપેલી હોય તો આપણે જાણીએ છીએ કે એક સિમ્બોલ છે, એક સંકેત છે, બરાબર. હવે આ સિમ્બોલ વાપરે, એ વાપરે કે પછી પ્લસ માઇનસ વાપરે, આપણે કોઈ ફેર પડતો નથી, બરાબર. તો જો @ હોય અહીંયા તમે પ્લસ કરી દેવાનું, ટકાવારી લખેલી હોય તો અહીંયા તમારે ગુણાકાર કરી દેવાનો. આને ડોલર કહીએ છીએ. આવી નિશાની મોબાઈલમાં તમે જોઈ લેજો આવતી હોય છે, બરાબર. આ
ડોલર ટાઈપનું હોય તો અહીંયા ભાગાકાર કરી દેવાનો, અને આવો હેઝ હોય તો અહીંયા મિત્રો માઇનસ કરી દેવાનું. તો આનું મૂલ્ય જે છે એ કયું થાય? તો સિમ્પલી નાનકડો એવો કોન્સેપ્ટ છે કે નવી રકમ આપણી કેવી બનશે, તો કે જે 29 @ ની જગ્યાએ આપણે પ્લસ કરીએ છીએ, 128 રાખીએ છીએ, આની જગ્યાએ મિત્રો ભાગાકાર આપ્યું છે તો ભાગાકાર કરીએ છીએ 16, બરોબર છે. પછી આ બધું મરવા માટે રેડી જ આપેલું હોય. કોઈ એવા મિત્રો દાનતવાળા હોતા નથી કે તમને ગોટાળે ચડાવવા કોશિશ કરતા હોય, બધું કમ્પ્લીટ જ હોય. એને જાણી જો ને 128 16 જે છે મિત્રો મૂકેલા છે. અહીંયા ટકાવારી જે છે એનું જોઈએ તો મિત્રો અહીંયા ગુણાકાર 7 આપેલો છે, અને હેઝ છે એનું માઇનસ. એક જ ધ્યાન દેવાનું કે ઉતાવળમાં મિત્રો આમાંથી આ સ્ટેપ છે ને એ ખોટું ન થઈ જવું જોઈએ. જો આ સ્ટેપ ખોટું થઈ ગયું તો પછી ગમે એટલા મથશો ને તો મિત્રો આગળ એનો કોઈ જવાબ જે છે એ નહીં આવે, બરાબર. નાનકડું એવું છે પણ મિત્રો થોડી કાળજી જે છે એ લેવાની. ચાલો અહીંયા મિત્રો 100% કાંઈક ભાગાકાર વ્યવસ્થિત ચાલતો હશે, અને જો સમજી જાઓ તો 16 8, હા આ ટોપિકને શીખવા માટે 20 સુધીના ઘડિયા મિનિમમ જરૂરી છે. આમાં કોઈનું ન ચાલે, અમારે કહેવાનું ન હોય. હું અપેક્ષા રાખું છું કે આવું તેમ કરીને આવેલા જ હોય, બરોબર છે. તો અહીંયા 16 8 થઈ ગયા, અને જો બુદ્ધિશાળી હોય ને 8 હતું 56 કરી નાખવા હોય, સીધો જવાબ લાવવો હોય તો મને કઈ વાંધો નથી, બરોબર. તો અહીંયા 56 જ વધ્યા સીધા, બરોબર. જો 16 8 જે છે એ કરો એટલે 128. તો આ આખો આઠડો છે, તમને ખબર જ છે કે મારે અત્યાર નહીં તો હમણાં તે આઠડા સાથે સાતડાનો ગુણાકાર તો કરવાનો જ છે. તો 8 7 મોઢે કરી નાખો સીધા 56, તો તમારો એક સ્ટેપમાં સીધો જવાબ થઈ ગયો, બરાબર. હવે આ બે પ્લસ છે, આ એક માઇનસ છે. જેમ કરવું એમ કરી શકાય. દાખલા તરીકે 29 માંથી 22 કાઢવા હોય તો સાવ નાનકડો એવો કોન્સેપ્ટ છે, બરાબર. સાતડો ખાલી વધ્યો તો 56 માં સાતડો નાખી દો, જવાબ આવી જતો છે 56 + 7, બરાબર. તો 14 12 13 તગડાવાળો જવાબ આવે 63 જવાબ હશે. કેટલો? ઓપ્શન સી જે છે મિત્રો યોગ્ય કહી શકાય છે. ઓકે, ચાલો. એટલે કોઈ પણ સંકેત આપે કોઈ ટેન્શન નથી. અહીંયા મૂક્યા પછી ઓરિજિનલ ભાગુસબા થાય છે. આપેલી રકમોના કંઈક ને કંઈક સેટિંગ તો કે 100% આપવામાં આવે છે, બરાબર. તો તમારી ભૂલ થવાની શક્યતા ક્યાં? તો કે આ નિશાનીમાં જો તમે ઉતાવળ કરી નાખી કે આના બદલે ક્યાંક બીજી નજર વહી ગઈ ને ફાટ દઈને બીજું કંઈક લઈ લીધું તો તમારી ભૂલ થાય. દાખલા તરીકે 1 પ્લસ કરી નાખો, અથવા તો આ માઇનસ હોવું જોઈએ બદલે 1 પ્લસ કરી નાખો, ભાગાકાર કરી નાખો, એટલે વાત થઈ ગઈ પૂરી, બરાબર. તો અહીંયા એક ખાસ કાળજી રાખવાની રહેશે. બાકી બે સ્ટેપમાં જવાબ આનો મિત્રો આવે છે. ચાલો મિત્રો આ મેથડનું એક છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ, પછી મેથડ જે છે એને બદલી નાખીએ આપણે. ત્યાર પછી મિત્રો જોઈએ તો આપણે તમામ દાખલાઓની અંદર કનુભાઈને તો યાદ કરવા પડે, બરોબર. જુઓ તમે આમ આપ્યું હોય તો આપણને ફરક શું પડે, તમે ખાલી કલ્પના એટલે કરો કે ભાઈ કનુ એટલે પ્લસ થયા, મનુ એટલે ભાગાકાર થયા, સોનું એટલે માઇનસ થયા, ટીનું એટલે ગુણાકાર થયા, બરોબર. આને શું કહેવાય? રીતને ઘોળીને પી ગયા કહેવાય. તમે સમજણથી સમજતા હોય તો એટલું સમજી ગયા કે ગમે તે હોય આપણને શું ફેર પડે. આપણે તો કોન્સેપ્ટ શીખી ગયા કે રિપ્લેસ કરવાની વાત છે, કે આવું હોય એની એટલે આ મૂકી દેવાનું. પછી નામ ગમે તે હોય, બકડી હોય, ખુરશી હોય, ટેબલ હોય, બરોબર, એનાથી આપણને કોઈ ફેર ન પડે. સંકેત હોય કોઈ ફેર ન પડે. ઓકે, તો કનુ હોય તો મિત્રો ભલે હોય, કેમ કે જૂનો અને જાણીતો છે. હમણાં 2 દિવસ પહેલા એક મિત્રે દાખલો મૂકેલો હતો મિત્રો, સીસી ની અંદર કમ્પ્લીટ એને દાખલો મૂકેલો કે કનુ મનુ ભાનુ વાળો દાખલો સરસ મજાનો સ્માર્ટ બુકમાં બેઠો છાપેલો છે મિત્રો. ડાબા પન્ના ઉપર ક્યાંક ગોતજો ને તો મળશે તમને, બરાબર. એટલે જૂનું એટલું સોનું છે. ઓકે, આ ટ્રેન્ડ વાળા જે છે ને એમને કહું છું કે જૂનું એટલું સોનું છે. પહેલા મિત્રો જે છે એ રેગ્યુલર કોન્સેપ્ટો જે છે ને એ હશે ને તો જ આગળ તમે કંઈક અપ જે છે મિત્રો કરી શકશો, બરાબર. એટલે એને તમે ઇગ્નોર કરી અને સીધું નવું ખોટે ખોટું ગોત ન કરો. ચાલો જોઈએ તો જો 240 જે છે એની અંદર આપણે જોઈએ તો સોનું ને મિત્રો એને શું કીધું? તો માઇનસ કીધા. અહીંયા આપણે 72 કરી નાખીએ, કઈ વાંધો નહીં. ચાલો મનુભાઈને એને ભાગાકાર કીધો છે તો અહીંયા ભાગાકાર કરી નાખીએ. અહીંયા મિત્રો 8 લઈ લઈએ છીએ. ટીનું જે છે ટીનું ને મિત્રો ગુણાકાર કહેવાય તો ગુણાકાર કરીએ. અહીંયા મિત્રો 24 મૂકી દઈએ, અને કનુ જે છે એને પ્લસ કહેવાય તો અહીંયા પ્લસ કરીને 6 કરી નાખ્યા, બરાબર. હવે સીધું જ આપણે જવાબ આપવાની પૂરી કોશિશ કરીએ તો જો આ સેટિંગ કમ્પ્લીટ જ છે. એટલે આનો જવાબ મિત્રો શું આવશે? મિત્રો 8 9 ને 72 આવશે. એટલે નવડો બચે છે. જો 24 સાથે 9 ની હિંમત થતી હોય તો કરી નાખો, બરાબર છે. નહીતર પછી એક સ્ટેપ વધારી દઈએ તો જો 9 ચોક ને 36 ના 6 આવ્યા છે, અને આવી જ રીતે 9 દુ 18 19 20 21, એટલે અહીંયા મિત્રો 216 આવે છે, અને પાછળ છગડો એક મિત્રો બચે છે. તો સરસ મજાનો નાનકડો કોન્સેપ્ટ છે. આની અંદર 6 નાખી દો ને 46 થઈ જાય. 200 તો છે જ, 200 ને જવા દો. ખાલી 46 માંથી 16 કાઢવાની વાતો મિત્રો કરો તો જવાબ કેટલો આવે? નકરા 30 છે મિત્રો આવે, બરાબર. 200 તો ગયા જ છે. એટલે આ શું છે? આ 46 છે અને આ 16 છે. છગડો મેં મિત્રો આને આપી દીધેલો છે માટે આવું કહી શકાય. તો અહીંયા 30 જવાબ જે છે ને પહેલો જવાબ મિત્રો યોગ્ય કહી શકાય છે. ઓકે, ચાલો. તો હવે એક મગજમાં ક્લિયર થઈ ગયું કે આવી નિશાની ચેન્જ કરવાની આવે એ પ્યોર ભાગુસબા છે. ભાગુસબા આપણે ભણેલા છીએ. જે કંઈ આમાં જોવાનું હતું એ તમે જોઈ લીધું છે. ઓકે, ચાલો આગળ જરાક જોઈએ. ત્યાર પછી મિત્રો જે દાખલાઓ ચાલુ થાય છે આ મિત્રો ખરાખરીના દાખલા છે, બરોબર છે. તો આની અંદર ખાસ ધ્યાન દેવાનું છે. તો મિત્રો શું કરી શકાય? તો જો બધું જ જે છે ને મિત્રો મગજથી સોલ્વ થતું જ હોય છે, બરોબર. પણ આપણે મગજ જે છે ને કેવું વાપરીએ છીએ એના પર ડિપેન્ડ છે.
તો લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ એટલે કે એમ કહી શકાય કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ મોસ્ટ ઓફ એવું સમજે છે કે આની અંદર 4 દાખલા ગણ નાખવાના, સાચો પડે ને એ દાખલો સાચો, બરાબર, બિલકુલ સાચો, કઈ વાંધો નથી, પણ 4 દાખલા ગણવા ને ભાઈ એ થોડુંક લાંબી પ્રોસેસ છે, એની કરતા કદાચ 2 દાખલા ગણવાના આવતા હોય તો હજુ એ સારું કહી શકાય ને એની કરતા જો એક જ દાખલો ગણવાનો આવતો હોય તો એની કરતા ઉત્તમ વસ્તુ કહી શકાય છે, બરાબર. એટલે એક વસ્તુ તો નક્કી છે કે 4 ગણવા ને એ મિત્રો થોડુંક ક્યાંક મૂર્ખામી જેવું કામ છે, બરાબર. તો એવું આપણે ન કરવું પડે ને એના માટે થોડુંક મગજને જગાડવાનો પ્રયત્ન કરીએ, મગજને હું જે દિશામાં લઈ જવાની કોશિશ કરું છું એ દિશા તરફ લઈ જવાનો પ્રયત્ન જે છે મિત્રો તમે કરજો. હજુ પહેલા દાખલે કદાચ નહીં જાય પણ બીજા કે ત્રીજા કે ચોથા દાખલે તમારું મગજ ત્યાં જ જશે એની ગેરંટી છે, અને એ તમારું મગજ જ તમને આની અંદરથી સોલ્યુશન કરાવશે એની પણ 100% ગેરંટી છે. ઓકે, તો આ પણ વસ્તુ મિત્રો અઘરી નથી, આપણે કદાચ આને વધીને અઘરી કહેતા હોય. ઓકે, ચાલો જોઈએ. જો હવે કઈ 2 નિશાની બદલાવાથી નીચેનું સમીકરણ સત્ય બને એવું કહે છે, બરાબર. એટલે આમાંથી કોઈ પણ 2 નિશાની ચેન્જ કરવાની છે, કોઈ પણ નહીં. જો કે એવું કહીએ તો આ 4 માંથી કોઈ એક જોડી પસંદ કરવાની છે, એને જે સેટ આપેલો છે એ સેટ મુજબ પસંદ કરવાનું છે. તો આમાંથી પ્લસ અને ગુણાકારને આમ ફેરવી નાખવી તો આ સમીકરણ સાચું બને. સમીકરણ સાચું કોને કહેવાય એ પહેલા કહી દઉં. દાખલા તરીકે અહીંયા 90 જે છે એનું બુકિંગ થઈ ગયેલું છે, આ 90 હવે ક્યાંય ખસવાના નથી, તો આ સાઈડમાં 90 આવે ને ત્યારે એવું કહી શકાય કે આ સમીકરણ સત્ય બન્યું છે, 90 બરાબર 90 જે છે મિત્રો થઈ ગયા છે. ઓકે, તો હવે આપણે એ વિચારવાનું છે, એક વસ્તુ તો નક્કી થઈ ગઈ, એક તો મગજમાં ચોટલી બાંધી લીધી હું 4 દાખલા હવેથી ગણીશ નહીં, આ એક મગજમાં નક્કી ક્લિયર થઈ ગયું છે. ઓકે, તો જો 4 દાખલા નથી ગણવા તો થોડુંક વિચાર કરજો. હવે આની અંદર પહેલામાં પહેલી નજર જે છે ને એ મિત્રો ભાગાકાર પર જવી જોઈએ. એટલે એનો મતલબ એવો કે જે સંખ્યાઓનો ભાગાકાર સરસ મજાનો થઈ શકે એવું છે એવી સંખ્યાઓને ખોટી બગાડવાની નથી. દાખલા તરીકે તમે જુઓ અહીંયા ભાગાકારીને આપેલો છે ઓલરેડી, બરાબર. તો માનો કે તમે જાણો છો કે અહીંયા 4 ભાગ્યા 16 કરો તો 1/4 આવે તો એ ચોગડો ફાટ દેના 24 વાળા ઉપાડી જશે, ધ્યાન રાખજો, 6 ચોક 24 કરી દેશે. મતલબ કે આખા સાદુ રૂપમાં આ કોઈ જોખમ છે નહીં, તો આ કોઈ જોખમ નથી, તો આની નિશાનીઓને સળી કરવી ને એ આપણી ખરેખર સળગતી આગની અંદર હાથ નાખ્યા જેવું થાય, બરાબર. તો આવો કોન્સેપ્ટ તમારા મગજમાં વિકસાવવાનો છે. તમને ખ્યાલ આવી ગયો ને કે અત્યારે મેં એવી રીતે મગજ દોડાયું છે કે આ તો ઓલરેડી આપણને ખરેખર મદદ કરવા જે છે એ મિત્રો આવી રહ્યા છે. એટલે અહીંયા ભાગાકાર વાળી વાત જે છે ને એને ઘડીક જવા દો, બરાબર. એટલે આ 2 ને ઘડીક પેન્ડિંગ રાખીએ છીએ કેમ કે આના સારા સાદુરૂપ થાય છે, રકમ વાળા એવી રીતે ગોઠવીને જાય પાછા, તો આપણે કંઈ બગાડવા માંગતા નથી. એટલે ભાગાકાર ગુણાકારને જો આપણે બચાવી લેવા માંગતા હોય તો આપણી પાસે આ પ્લસ વાળું એક ઓપ્શન જે છે ને એના વિશે ખાલી વિચાર કરીએ મિત્રો. જુઓ તમે અહીંયા વિચાર કરો તો પ્લસ ની જગ્યાએ જો આપણે માઇનસ લઈ લીધેલું હોય તો અહીંયા મિત્રો આપણે ખાલી એકવાર જોઈ લઈએ, બરાબર. એક વખત ખાલી તમને હું બતાવી દઉં છું, અને માઇનસ ની જગ્યાએ મેં પ્લસ કરી નાખેલું હોય તો શું આ લોકો મને 90 આપી દે એમ લાગે છે કે નહીં? તો અમે કીધું કે આ તો મિત્રો રોકડ્યું હતું, આમાં તો કોઈ ડાઉટ જ નહોતો. 6 ચોક 24 આ ફક્ત છગડો છે. શું છે આ? ઓનલી ફોર છગડો છે. એટલે તમારે ફક્ત એટલું જ વિચારવાનું હતું ભાઈ આ બેનો મસ્ત ટોટલ થાય છે, અહીંયા 6 થયા અને આ 6 ને 9 થયા, તો 96 માંથી છગડો જો કાઢું તો મિત્રો રોકડા મને 90 મળી રહ્યા છે. તો 90 બરાબર 90 તમારે થઈ જ જાય છે. તો આનો યોગ્ય જવાબ જે છે ને મિત્રો કયો હોવો જોઈએ? ઓપ્શન છેલ્લો જે છે ને એ ખરેખર સાચો હોવો જોઈએ, બરાબર. બાકી તો બાંધેલું જ છે કે આ ગણ્યું એમ આય ગણો આય ગણો આય ગણો, બરાબર. તો હજુ તમે ગણતા હો ત્રીજું ચોથું, બરાબર. તો એવું નથી કહેતો કે પહેલા ઝાટકે એકમાં જ જવાબ આવી જાય, એવું નથી કહેવા માંગતો, પણ 50% રાહત થાય એવું તો તમારે એટીટ્યુડ વિકસાવવું જ પડશે. તમારે માનસિકતા એ તો તોડવી જ પડશે કે આવા દાખલામાં 4 ગણવા પડે, એ માનસિકતા તમારે તોડવી પડશે, બરાબર. તો 2 ઉપર ટ્રાય કરવાની આવે ને તો બહુ વાંધો નથી, કેમ કે આના સાદુ રૂપની તમને પ્રેક્ટિસ ઘણી બધી થઈ ગઈ છે. કદાચ આવું નવું બીજું એક ઝુમખું ચેક કરવાનું આવ્યું તો 2 ને કરી નાખત, પણ 4 ને કરવા એ થોડુંક અઘરું કામ છે, અથવા તો ટાઈમ મેનેજમેન્ટ માટે થોડુંક સેટિંગ ન આવે, આપણે સમજીએ છીએ, બરાબર. તો આપણે એવું એટીટ્યુડ રાખશું કે મેક્સિમમ પહેલા ગાય અથવા તો 2 ટ્રાયમાં પણ આપણું સોલ્યુશન થઈ જાય તો ઘણું બાબત જે છે મિત્રો સારી કહેવાય. ઓકે, ચાલો તો જોઈએ જરાક આગળનું ઉદાહરણ. ત્યાર પછી મિત્રો જોઈએ ને તો જો મોસ્ટ આઈએમપી કે ભાઈ કઈ 2 નિશાની બદલાવાથી નીચેનું સમીકરણ સત્ય બનશે, બરાબર. તો જો અહીંયા આપણને આખું ઝુમખું જે છે મિત્રો આપેલું છે. તો જરાક હમણાં મેં વાત કરી કે પહેલા જ એક્ઝામ્પલની અંદર વાત કરી કે ભાઈ આપણે 4 નથી ગણવાના, બરાબર. આપણે ફક્ત એવો એટીટ્યુડ રાખો કે આ જે તમને ગોઠવણી જે આપી છે આ ગોઠવણીની અંદર સિમ્પલ વસ્તુ છે કે જો અહીંયા કદાચ ભાગાકાર મૂકો તો આ કે ભાગાકાર તો થવાનો નથી, આ જે છે એ તમારી નજર સામે દેખાય છે, બરાબર. હવે અહીંયા જે તમને 21/3 પરફેક્ટ આપ્યું છે કે જે ઓલરેડી સાતડો જ છે, બરાબર છે. તો આ ખરેખર આપણે 12 લાવવા છે તો એટલી પણ સમજણ પડે કે અહીંયા કઈ ગુણાકાર કરવાથી તો 21/63 થાય, જવાબ તો ઊંચો જવાનો છે, બરાબર. માટે ખરેખર આ ભાગાકારની કોઈ સળી કરાય નહીં એવું હું તમને તાર્કિક રીતે કહું છું, બરાબર. હા, એ પણ નક્કી છે કે આ પેટર્નોની અંદર મિત્રો લગભગ એવું સમજી લો કે
કે 80% રકમો જે છે ને એમાં કમ્પ્લીટ સેટિંગ જે છે મિત્રો આપેલું છે. પછી ક્યાં કેવી રીતનું સેટિંગ તમને જોવા મળે કે એમાં તમને હિન્ટ ન મળતી હોય સારું શું કરી શકાય, બરાબર. બાકી 80%માં આ તમારે એટીટ્યુડ રાખશો ને તો 100% તમારો વાંધો જે છે એ સોલ્યુશનમાં નહીં આવે. હું એવું કહેવા માંગુ છું કે મારે ભાગાકારની સળી ખરેખર ન કરાય, એટલે આ વસ્તુ જે છે અને આ વસ્તુ જે છે મને યોગ્ય અત્યારે લાગતી નથી, બરાબર. મારી માટે બે વસ્તુ જે છે મિત્રો યોગ્ય તમને દેખાઈ રહી છે. તો હવે આનો તો તમે સાતડો કહી દીધો, મતલબ કે આ જે તમે આને જેને કાંઈ કર્યું નથી અને એમને રાખો, બરાબર. આનો તો તમે સાતડો કહી દીધો છે, તો જે તમારી પાસે વધ્યું છે એને જરાક મૂકી આને ખાલી સાતડો જ કહી દો બસ. આની ઉપર ફોકસ કરવો ને એમાં ખૂબ મજા આવશે, આની ઉપર ફોકસ કરવો થોડુંક અઘરું પડશે, બરાબર. તો આ વસ્તુમાં તમારી પાસે મિત્રો બે હિન્ટ છે કે કાં તો તમે આ વિચારો કાં તો તમે આ વિચારો, બરાબર છે. હવે આને ચાલો આપણે જરાક જોઈ લઈએ, કદાચ એ કોઈ મોટી અઘરી વાત નથી. અહીંયા માનો કે હું માઇનસ કરી નાખું અને જે માઇનસ તમને દેખાય છે અહીંયા કદાચ હું પ્લસ કરી નાખું તો બરોબર થશે શું, તો જો આ 10 છે, 10 ને આમાંથી સીધા બાદ કરી નાખો, તમારી પાસે 11 વધ્યા, 11 માં સાતડો ઉમેરશો ને તો મિત્રો તમે 12 કરતા મોટા થાવશો. આવી રીતે આ વસ્તુ ગઈ, બરોબર છે. આનું કામ પતી ગયું. તો હવે લકી ડ્રોના વિજેતા તમે મિત્રો આની પર એક જ ટ્રાય તમારે કરવાની રહેશે. સેજ મગજ દોડાવશો તો 4/4 ગણવા નહીં પડે, એની કરતાં તો થોડોક સમય તમારો 100% બચશે. તો ચાલો ભાઈ આપણે એને કીધું એ પ્રમાણે કરીએ. તો એને શું કીધું છે, માઇનસ અને ગુણાકારનું એક્સચેન્જ કરવાનું છે, તો પ્લસ વાળું તો રાખીએ. અહીંયા મિત્રો હું માઇનસ કરું છું, અહીંયા મિત્રો હું ગુણાકાર કરું છું. ચાલો સિમ્પલી વાત કે આ બે આના 14 થઈ જશે. જવાબ તમારો મિત્રો અહીંયા ક્લિયર થઈ ગયો કે 26 માંથી જો 14 તમે કાઢશો તો તમારા રોકડા 12 જે છે મિત્રો મળી જાય છે, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી જાય છે. તો આનો ફાઇનલ જવાબ જે છે મિત્રો કયો કહી શકાય, ઓપ્શન સી જે છે ખરેખર યોગ્ય કહી શકાય છે, બરાબર. એટલે થોડુંક લોજિક લગાડવાનું, બરાબર. કોઈ તમને આમાં હેરાન કરવા માંગતું જ નથી, પણ પોઝિટિવથી લો, થોડી ઘણી આમાં હિન્ટ અને પ્રેક્ટિસ કરો એટલે તમને ખ્યાલ આવે કે ખરેખર આ આવી રીતે સોલ્યુશન કરવાના છે. આ કોઈ મજૂરી કરાવીને 4 દાખલા ગણીને પના ભરવાની વાત નથી, બરાબર. પછી એ કરીએ તો આપણે ખોટું, બરાબર. તો 100% થોડીક હિન્ટ વાપરશો ને તો ક્યાંક લાગતી હશે, એની મિત્રો ગેરંટી છે, બરાબર છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. અત્યારનું જે બે દાખલાથી જે તમારી પાસે મિત્રો જે તમને જે દિશામાં લઈ જવા માંગુ છું ને એમાં તમને હું આવું કહેવા માંગુ છું. જો એક આ ઉદાહરણ આપું કે જો એક આ 48 છે, પછી આ નિશાની ખાલી છે, બરાબર. પછી આ 3 છે, આ નિશાની ખાલી છે, અને અહીંયા 4 છે, અને તમને એવો ટાર્ગેટ આપ્યો છે કે આ બધા લબાચો જે છે એનો 12 થઈ જવા જોઈએ. તો હું એમ કહું છું, તમે પોતે જાણો છો કે અહીંયા મારે કોઈ દી મૂર્ખામી કરી અને અહીંયા વત્તા મુકાય પહેલા તમને ખબર છે, પણ તમે વિચાર નથી કર્યો, બરાબર. બાકી તમે પણ આ જ વસ્તુ જાણો છો કે 48 માં કોઈ દી આ ન કરે. આ ધંધો કરો એટલે શું થાય તો કે વસ્તુ મોટી જ થાય. 12 તો આપણે કોઈ કાળે પછી લાવી ન શકીએ, આવી તકલીફો ઘણી બધી મિત્રો આવી શકે છે. તો આમાં જ કદાચ હું માઇનસ કરું તો હું કાઢીને કેટલું કાઢી લઈશ, ખાલી તગડો કાઢી શકીશ, બીજું શું થશે. એટલે આવી રીતે તમને એટલું મિત્રો ભાન પડે કે જો આ 48 ને 3 નું સેટિંગ મસ્ત છે. અહીંયા ખરેખર ભાગાકાર મિત્રો આને લાયક છે, જેથી કરીને સંખ્યા નાની બને અને આના સમકક્ષ બનવાની કોશિશ કરે. અહીંયા કોઈ નિશાનીઓ નથી આપેલી, પણ આપણું તર્ક આવું કામ કરે છે. જો આપણે વિચાર કરીએ તો આ વસ્તુનું તર્ક આપણું કામ કરે છે. તો મિત્રો આ 16 થઈ ગયા, કેટલા થયા 16 તેરી ને 48. હવે 16 માંથી ને તમારે ઘટાડવા છે, તો તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા હું પ્લસ તો કઈ મૂકીશ નહીં, અને એવો મૂર્ખો તો શું નહીં કે આ વસ્તુ જે નાની કરી છે અને ગુણાકાર કરીને હજી હું મોટી કરી નાખીશ, એવું પણ હું નહીં જ કરું. તો અહીંયા 16 છે, આ ફાઇનલ છે, અહીંયા 16 આવી ગયા છે, હજુ આપણી પાસે આટલું બચે છે. તો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા શું હોય, માઇનસ મિત્રો હોય, એટલે 16 માંથી 4 કાઢો તો શું થયું, 12 બરાબર 12 આવી ગયો જવાબ, બરાબર. આ કોન્સેપ્ટ પર લઈ જવાની હું 100 વાતની એક વાત કે આના પર લઈ જવા કોશિશ કરું છું. જો આમાં તમે સક્ષમ ગયા, થોડું ઘણું આવું જે છે એ મિત્રો તમે અંદાજ મારતા શીખી ગયા, તો આ પોઈન્ટ તમારો મિત્રો આવી જ રીતે સોલ્વ થાય છે. આના સિવાય જે છે એ વેટ ઉતારે આપણે પોતાની પરીક્ષામાં 4 ગણે મિત્રો કોઈ કાળે ન પતે, બરાબર છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. થોડીક પ્રેક્ટિસ કરશું ને એટલે આપોઆપ જે છે મગજમાં લાઈટો જે છે એ થવાની છે. આગળ જોઈએ. ત્યાર પછી મિત્રો અહીંયા નજર કરીએ તો સૌ પહેલા જો આપણે આ રકમ જે છે એને શાંતિથી જોઈએ તો રકમની અંદર પણ સ્પષ્ટ વસ્તુ છે કે તમારો જમણો પક્ષ છે ને એ નાનો છે, બરાબર છે. એટલે એક વસ્તુ ભૂલી જાઓ કે હું અહીંયા 12 ચોક 48 કરવા માંડીશ ને એવું કાંઈ નહીં વિચારવાનું, બરાબર. બીજું કે જો અહીંયા 12 અને 4 નું ખરેખર તો મિત્રો વિભાજ્ય છે, ભાગી શકે એવું સેટિંગ એ લોકોએ ઓલરેડી આપેલું છે. તો જો રકમવાળા જ જો આપણને ભાગી શકે એવું સરસ મજાનું ગોઠવીને આપતા હોય તો આપણે એને શું લેવા બગાડવું જોઈએ ખોટું, બરાબર. એટલે એટલા માટે પહેલી પ્રાયોરિટી તમારે કાંઈક આવી આપવાની છે કે આખી રકમમાં સૌથી મોટું કોણ છે તો કે ભાઈ 12 છે. એની આજુબાજુના સેટિંગમાં ભાગાકાર કરવાથી કોઈ નડતર નથી ને. જો કોઈ નડતર જોવા ન મળે તો મિત્રો આને આપણે ચાન્સ તરીકે લેવાય કે ભાગાકારની બહુ સળી કરાય નહીં તો પછી, બરાબર. તો આ ભાગાકારને ઘડીક આપણે આરામ અત્યારે દઈ દઈએ, આ ભાગાકારને પણ ઘડીક અત્યારે આરામ દઈ દઈએ. આ બે માંથી જો કંઈક કોશિશ કરીએ આપણે કે ગુણાકાર હોય એનું પ્લસ કરી નાખીએ, બરાબર. તો હવે જો આ રકમ નાની લઈને જ કલ્પના કરવાની, સીધી કલ્પના એવું નહીં થાય, બરાબર. રકમ
રકમ સીધી નાની લઈ લેવાની કે અહીંયા મિત્રો 4 તેરી 12, બસ હવે વિચાર કરો કે આના તમારે 17 તમારો ટાર્ગેટ છે, આવી રીતે વિચાર કરવાનો છે. આનો ટાર્ગેટ કયો છે? આનો ટાર્ગેટ છે 17 કરી દેવા. હવે મિત્રો તમારે આ બેનું ખાલી વિચારો કે કદાચ આપણે આના પર ટ્રાય જો કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે બહુ નાનકડો એવો કોન્સેપ્ટ છે. કદાચ હું અહીંયા પ્લસ કરી નાખું ને પ્લસ છે, અહીંયા કદાચ હું ગુણાકાર કરી નાખું તો આનાથી બીજું કંઈ ફેર પડે છે કે નહીં? તો જો તમે જાણી શકો છો કે આ સીધે સીધા કેટલા છે? 18 છે. 18 માં કદાચ હું 2 નાખી દઉં તો મને 20 મળે અને 20 માંથી હું કદાચ 3 કાઢી નાખું તો 17 મળે. તો આ મિત્રો અહીંયા સોલ્વ થઈ ગયું, બરાબર. અહીંયા શું થઈ ગયું? અહીંયા સોલ્યુશન થઈ ગયું. બાકી આ વસ્તુને કદાચ આપણે બીજું આ એક ટ્રાય બાકી હતી એ કદાચ કર્યું હોત તો મિત્રો ન થતું હોય, બરાબર. ખાલી ચેક કરવું હોય તો આપણે કરી નાખીએ કે પ્લસ માઇનસ ને ફક્ત બદલા હોય તો આ થઈ ગયું માઇનસ ને આ થઈ ગયું પ્લસ, તો ચોખ્ખો હિસાબ આ છગડો છે. અહીં છગડામાંથી ને છગડો ગયો તો મિત્રો આ રીતે આ વસ્તુ જે છે એ એકદમ નાની બની ગઈ. 17 જે છે એ લાવી શકતી નથી. ઓકે, તો જો થોડી બુદ્ધિ જે છે મિત્રો પહોંચાડશો તો 100% આમાં વાંધો જે છે નહીં આવે. એટલે અનુભવના અંતે તમે આનું સોલ્યુશન આપી શકો છો. 100 વાતની એક વાત, બરાબર. આગળનું જે છે એ ઉદાહરણ જોઈએ. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી કઈ બે નિશાનીઓ બદલાવાથી આ પૈકીનો કોઈ એક સેટ પસંદ કરવાથી સામે છગડો મિત્રો આવી જાય? પહેલા આપણે આપણો ટાર્ગેટ જોઈએ કે આપણે જમણી સાઈડમાં મિત્રો કેટલું મટીરિયલ જોઈએ છે, તો કે બહુ નાની સંખ્યા જોઈએ છે, બરાબર. માત્ર છગડો જોઈએ છે. મૂર્ખામી ક્યાંય નહીં કરીએ કે અહીંયા 18 ને 6 વડે ગુણીશું તોય મિત્રો એવું પણ નહીં કરીએ. આ 18 માંથી છગડો બાદ કરશું તો આપણને બહુ મોટો ફાયદો નહીં થાય. 12 તો આવડા મોટા ઊભા રહે છે, બરોબર છે. એટલે એક વસ્તુ નક્કી છે કે આ સંખ્યાને નાની બને એટલી બનાવી છે. તો નાની બનાવવાની તાકાત કોનામાં છે? તો કે ભાગાકારમાં. ભાગાકાર રહ્યું ને એ સૌથી નાનું જે છે એ ઝડપી જે છે મિત્રો બનાવી દે છે, બરાબર. એટલે બીજું કે ઘણા લોકો પછી આપણા ગોખણિયું જ્ઞાન કરતા હોય તો હમણાં એવું વિચારશે કે જો આ મસ્ત સેટિંગ છે, 6/3 થઈ જ શકે છે એટલે ભાગાકારને કાંઈ સડી કરવી નથી, બરોબર. તો એવું ન વિચારતા બે કામ કરવાના છે એક સાથે. એક તો મિત્રો શું જોવાનું છે તો કે જો બેટી પદ્ધતિની અંદર યોગ્ય ભાગી શકાય એવું હોય તો એને બહુ સડી કરવાનું નથી, બરોબર. પણ બીજું આની કરતા પણ મોટામાં મોટો ફાયદો જો મળતો હોય તો એને પાછો લેવાનો. હવે તમે વિચારો કે આ નાનકડા એવા પક્ષીની અંદર રાજી થવામાં મજા છે કે અહીંયા મોટો મોરલો બેઠો છે કે અહીંયા 18/6 કરો તો આનું મસ્ત સોલ્યુશન થઈ જાય. એનો મતલબ એમ કે આ પ્લસને દૂર કરો, અહીંયા ભાગાકાર હોવો જોઈએ તો આપણને મોટામાં મોટો ફાયદો થાય. એટલે પ્લસ વાળાને ચેન્જ કરવા પડશે. આ વસ્તુ નક્કી થઈ ગઈ, બરોબર છે. અને પ્લસ સાથે પાછું ભાગાકાર જે છે એ પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. તો જો આટલું બધું જો સમજી ગયા હોય તો આનો એક જ ઓપ્શન છે કે ભાઈ પ્લસ સાથે ભાગાકાર તો આ એક જ વસ્તુ રહેલી છે. તો આ કામ કર્યા પહેલાનું જે મગજ દોડાયું ને એને મિત્રો આપણને આ ફાયદો આપ્યો, બરાબર. તો અહીંયા મિત્રો જરાક વિચાર કરજો તો 18 ભાગ્યા આપણે કેટલા કરશું? 6 કરશું. હવે આપણો ટાર્ગેટ મિત્રો આપણે પકડી લીધો છે. 6 ના 6 કરીએ છીએ. ભાગાકાર છે તો અહીંયા પ્લસ કરી નાખીએ છીએ, બરાબર. તો અહીંયા 3 ના 3 રાખીએ છીએ અને ગુણાકાર આપણે 3 કરીએ છીએ. તો આ મોટો ફાયદો મળી ગયો સીધો. તે 6×18 ઓનલી 4 તગડો વધે છે. માઇનસ અહીંયા 6 ના 6 કરીએ છીએ અને અહીંયા મિત્રો વધીને કદાચ 3×3 9 થાય છે. તો અહીંયા જોઈ શકો છો કે તમે કોઈ પણ રીતે કદાચ આ 9માંથી 6 કાઢી નાખો તમારા પાસે 1 3 વધ્યા ને 1 3 આ થઈ ગયા. અથવા તો 9 10 11 12 12 માંથી 6 કાઢો તોય તમને કેટલા મળ્યા? રોકડા 6 મળ્યા. તો રોકડા 6 અહીંયા મિત્રો બેઠેલા છે. એટલે આની માટે યોગ્ય જે છે ને મિત્રો પ્લસ અને ભાગાકાર. અહીંથી મને હિન્ટ આવેલી હતી કે મારે આ વસ્તુને જોતી જ નહોતી તો મારી પાસે એક મસ્ત રસ્તો હતો. હું અહીંયા ભાગાકાર મૂકી દઉં ને એટલે મારું એક કાંકરે 2 પક્ષી મરી જાય, બરાબર. કે જે 18 મોટા છે ને એ મિત્રો આના દ્વારા મસ્ત ભાગાકાર થઈ જાય. 6 તેરી 18 થઈ જાય એટલે એનું કામ એક પતી ગયું, બરાબર. તો આના પરથી એક નક્કી થઈ ગયું કે મારે પ્લસ અને ભાગાકારને એક્સચેન્જ કરવાની ખાસ જરૂરિયાત છે. બાકી આ પણ નાનકડો એવો પોઈન્ટ હતો પણ એની કરતા મને મોટું જે છે ને મિત્રો સીધું નજરમાં આ વસ્તુ આવેલી છે. ઓકે, તો આવી રીતે આપણે મગજ જે છે ને મિત્રો સતત દોડાવવાના છે. ઓકે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી મિત્રો જોઈએ જો થોડોક ફેરફાર કરે, બરોબર. અહીંયા તમે જુઓ જો આ તમને નિશાની આપેલી છે એની બદલે તમને એવું કહેવા માંગે કે ભાઈ અહીંયા તમે કઈ બે સંખ્યા, બરોબર. અહીંયા શું કહેવા માંગે? કઈ બે સંખ્યા બદલાવાથી નીચેનું સમીકરણ સાચું પડે. બેનો કોન્સેપ્ટ એક જ છે ભાઈ. જો સંખ્યાઓ પણ બદલાવાનું આવશે ધ્યાન રાખજો અને એની બદલે કદાચ નિશાનીઓ પણ બદલાવાનું પૂછે. બે વાત એક, બેમાં કોઈ ફેર નહીં. બેને સોલ્વ કરવા માટેનો એટીટ્યુડ એક જ એક, મને કેમ સરળ પડે આ વસ્તુ આપણે પોઝિટિવલી વિચારવાની. તો 80 થી 85% દાખલાઓમાં વાંધો નથી આવતો. તો મિત્રો એ ઘણી બધી મોટી બાબત છે, બરાબર. લગભગ વાંધો ન આવે. તમારા 4 દાખલા હોય ને તો એમાંથી 3 માં તમે દોડી જ જાઓ, બરાબર. તો એ વસ્તુ પણ મિત્રો ઘણી બધી ફાયદાકારક છે. તો ચાલો આમાંથી કઈ બે સંખ્યાને બદલાવીએ તો મને એટલી ભાન પડે છે કે અહીંયા 48 ને 6 વડે ભાગેલા છે સારા એવા અને સંખ્યા નાનકડી એવી થઈ રહી છે. ઓલરેડી આપણો ટાર્ગેટ પણ નાનકડો જ છે, બહુ મોટો ટાર્ગેટ નથી. એટલે મહેરબાની કરીને હું એમ કહું છું કે 48 અને છગડો તો બરોબર બેઠા છે, એને ખોટા સળી કરાય નહીં, બરોબર. 48 અને છગડાની બહુ સળી ખોટી હું કરવા. એટલે આવું કદાચ વિચારીએ ને તો ભાઈ મને આવું કંઈક જોવા મળે કે મારે અખતરો આની ઉપર કરવો પડે. કદાચ હું જો છગડાની હું ના જ પાડતો હોય તો ફાઇનલ જે છે મારે ત્રીજા ઓપ્શન પર જ મિત્રો અખતરો કરવો પડે, બરોબર. તો આવું
પહેલા થોડુંક વિચાર્યા પછી તમને આવી હિન્ટ મળે કે ભાઈ તમારી પાસે 2 ઓપ્શન બાકી રહે અથવા તો તમારી પાસે ફાઇનલ એક પણ રહે, બરાબર. અને એવું જરૂરી નથી હો નો કરે નારાયણને આ લગાડો ને કદાચ નોય લાગે, આમ પણ વિચાર કરવાનો છે, બરાબર. જો તમે યોગ્ય અવલોકન કરેલું હશે કે સામેનો ટાર્ગેટને પણ નજરમાં રાખેલો હશે કે મારું આઉટપુટ છે એ મારું કેવું છે, મારો લક્ષ્યાંક જે છે એ કેવો છે, અને એ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે આ જે છે એ ફાયદો કરે છે કે નુકસાન કરે છે પણ મિત્રો તમારે એડવાન્સ અત્યારે વિચારી લેવાનું છે, જે રીતે હું તમને અહીંયા એટીટ્યુડ તમને બતાવું છું એ રીતે. ઓકે, તો ચાલો ભાઈ હું 8 અને 12 ની એક્સચેન્જ કરવા માટે જઈ રહ્યો છું અને પછી હું જરાક એનું જોઉં આઉટપુટ. તો મિત્રો અહીંયા 8 ગુણ્યા 2 થશે અને અહીંયા મિત્રો 12 થશે. આ ભાઈનો પૂરો લાભ લઈશું તો અહીંયા 8 છકને 48 નો નકરો આઠડો થશે, બરાબર છે. તો હવે કદાચ માનો કે આપણે ફેલ ગયા તો અહીંયા મોટી કોઈ બાબત નથી, બરાબર. સાદુ રૂપમાં વધીને 4 આંકડાઓ જ બચે છે ને એનું જ સોલ્યુશન તમારે કરવાનું હોય છે. પણ તમે શું કરો છો, દર વખતે આખી રકમને આમ લાંબી રાખીને પછી આમ હિસાબો બધા કરો છો. જેના હિસાબો થઈ ચૂકે છે મૌખિક એને ટૂંકમાં પતાવો, કેમ કે ઓછો જથ્થો હશે તો મગજને મિત્રો વજન ઓછું પડશે. ઓકે, તો ચાલો ભાઈ આનો ખેલ કરીએ છીએ. તો અહીંયા તો જાણે બહુ વધુ નહીં, 16 જ થયા છે, બરોબર. અને 16 ની અંદર કદાચ 12 નાખવાના અને એક માનો કે આટલો કાઢવાનો છે. આટલો ગમે ત્યાં કાઢી નાખો ને આમ જ કાઢી નાખો, નકરા 4 વધ્યા. 4 ને આમાં ઉમેરી દો તો કેટલા વધ્યા, નકરા 20 વધ્યા. તમારો ટાર્ગેટ 20 નો હતો તો કે હા અમારો ટાર્ગેટ 20 નો જે છે હતો. તો આપણને એવું લાગી રહ્યું છે કે ભાઈ આ ઓપ્શન આપણી માટે બહુ બેટર રહેશે, કેમ કે આપણે તમામ સંખ્યાઓને મૂકીને ચેક કરતા પહેલા આપણે થોડુંક હોમવર્ક કરી લીધું હતું કે આમાં શું બેસ્ટ રહેશે, બરોબર. તો આવું હોમવર્ક જો પહેલા કરેલું હોય તો પાછળ તમારે ઓછું જે છે મિત્રો હેરાન થવું પડે. ઓકે, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. પછી મિત્રો આપણે જરાક વિચાર કરીએ તો જો મિત્રો ભાગાકાર જે છે ને એ બહુ આપણને નડતો હોતો નથી, બરોબર. મતલબ કે તમે આ સંખ્યા પર જો એક નજર કરો તો આ તો કઈ નડવાનું છે જ નહીં, તો બગડો જ છે, સમજી ગયા. તો આ કદાચ બગડો લઈને કલ્પના કરો ને તો મિત્રો એક સ્ટેપમાં સીધું કદાચ 4 અખતરા કરવાનું થાય તો એમાં મિત્રો શું ફેર પડી ગયો છે, બરોબર. એટલે એક તો જાણે અત્યારે ભાગાકાર કોઈ રિસ્ક નથી, બરોબર. બીજી વાત શું છે તો કે આપણો ટાર્ગેટ પર એક નજર કરીએ તો ટાર્ગેટ તો સાલો બહુ નાનો છે, મતલબ કે આ બધાને મરવું જ પડશે, બરોબર છે. તો એનો અર્થ મિત્રો એવું છે કે આ 12 જે મોટા છે એને નાના તો કરવા જ પડશે, બરોબર. એમાં આઠડો અત્યારે ટૂંકો પડશે. એટલે એક વસ્તુ થઈ શકે છે કે આ તો નકરો બગડો જ છે, પણ જો 8 ગુણ્યા 16 કરીએ ને તો 16 અને 12 ની ફાઇટિંગ થાય ને એટલે બહુ નાનકડી એવી સંખ્યા બચે છે, બરોબર. તો આ એક મિત્રો મોટો ફાયદો છે કે આઠડો એક ટૂંકો પડી રહ્યો છે અને આનો ભાગાકાર કર્યા પછી આ લોકો ફક્ત બગડો જ આપવાના છે, બહુ મોટી રકમ પણ નથી આપવાના. એટલે જો એ બગડા સાથે જો આઠડાનો અહીંયા ગુણાકાર જો થઈ રહ્યો હોય ને તો આ બે મેચિંગ થઈ ગયું, મતલબ કે પછી આની બહુ અસર નહીં થાય. પછી આપણે અહીંયા થોડું ઘણું બચ્યું એનો ફક્ત હિસાબ જે છે એ જ મિત્રો આપણે આપવાનો રહેશે, બરોબર. એટલે ભાગાકારને જો આપણે અત્યારે બચાવવા માંગતા હોય તો આ બેને ઘડેક આપણે સ્ટોપ કરીએ છીએ. આ બે ઉપર કલ્પના કરીએ કે માઇનસ અને ગુણ્યા આ બેની એક્સચેન્જ કરાય કે ન કરાય, બરોબર. પહેલા કરશું નહીં, વિચારશું. તો ખબરદાર જો અહીંયા માઇનસની જગ્યાએ ગુણાકાર આવી ગયો તો 12 અઠા કરી નાખશો તો ઘડીએ પાલે તો મિત્રો મગજમાં બોલવો પડશે, બરોબર. એટલે આ તો એટલા માટે નથી આવતું ભાઈ ગુણાકાર ન કરાય, બરોબર. એટલે આ કહી દે ભાઈ જાઓ તમે ઉપડો, બરોબર, ગુણાકાર થશે નહીં. તો આની ઉપર ચાન્સ લેવાય. તો ચાલો જરાક આપણે વિચાર કરીએ તો જો આ 12 ના 12 રાખીએ છીએ અને મિત્રો અહીંયા આપણે ના પાડી કે ભાઈ આનું તો કંઈ આપણે સ્ટડી કરતા નથી, બરોબર. અહીંયા જે પ્લસ છે ને એનું ગુણાકાર તમારે કરવું તો કરી નાખાય. આ તો મિત્રો બગડો જ થઈ ગયો, આ રોકડો 2 થઈ ગયા છે અને જે ગુણાકાર છે એનું આપણે કદાચ પ્લસ કરી નાખીએ છીએ તો આમાં બહુ મોટી અસરો નહીં થાય. અહીંયા 12 છે એમાંથી કદાચ 16 કાઢીએ અને વળી પાછો એક આંકડો આપણી પાસે જમા છે તો તમે જાણો છો એ મુજબ અહીંયા મિત્રો 4 જે છે એ માઇનસ બચે છે અને અહીંયા છે આઠડો બચે છે. તો આઠડામાંથી ચોગડો ગયો તો વળી પાછો શું આવી ગયું, ચોગડો જે છે મિત્રો આવી જાય છે. તો આવી રીતે મિત્રો આનો સિમ્પલ સાદું રૂપ જે છે મિત્રો આવી રીતે થોડુંક મગજથી આપશું ને તો જ આનું મિત્રો નિરાકરણ છે. બાકી મારી પાસે કોઈ એવા મોટા અલાઉદ્દીનના ચિરાગ નથી કે તમારી ઉપર ફેરવી દઉં જાદુગર કરી નાખો એટલે ગણી જાય, બરોબર. જે છે એ સત્ય હકીકત કહું છું. આની બીજી કોઈ શોર્ટકટ ન હોય, આ બધી શોર્ટકટ જ કહેવાય. આમાં મેં કઈ મોટી ગણતરીઓ કરી લાંબુ કર્યું. આને 4 ઓપ્શનમાં ગણવાની કે ચેક કરવાની જરૂરિયાત નથી હોતી. થોડુંક જો આવું કંઈક વિચારો ને તો થોડી ઘણી હિન્ટ આપણને મળતી હોય છે, બરાબર. એટલે 1 કે 2 વખતમાં તમારો જવાબ જે છે મિત્રો ક્લિયર જે છે થઈ જતો હોય છે. તો આવી રીતે થોડુંક મગજ દોડાવવાનું રહેશે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો જો ત્રીજા લેવલ પર આપણે મિત્રો પહોંચીએ છીએ તો જરાક વિચાર કરો કે હાલો 2 નિશાનીઓને તો આપણે લડી લીધું અને મિત્રો આપણે ફોડી નાખ્યા, બરાબર. પણ હવે વિચારજો કે નીચેનો જે આપણને સ્ટાર આપેલો છે સ્ટારના જગ્યાએ મિત્રો કઈ નિશાની
નિશાનીઓ મૂકવાથી સમીકરણ સત્ય બને, તો આમાં મિત્રો નિશાનીઓ આપણે મૂકવાની છે અને આપણી પાસે નિશાનીઓ ફાઇટિંગ માટે મિત્રો 4 હશે અથવા તો 5 હશે, બરાબર. અહીંયા તમને મેં 4 ના સેટ આપ્યા છે, તો એક તો નક્કી છે કે ભાઈ અહીંયા 4 નો સેટ એટલે કે ચોકો ને હોડ નિશાનીઓના વારાફરતી અખતરા ન કરવાનો હોય, ધ્યાન રાખજો, બરાબર. એક વસ્તુ નક્કી છે કે આમાં પહેલા 2 નું પાલન થતું હોય કે 3 નું થતું હોય છે ને, એટલે એ સેટ સાચો જ નીકળશે. પછી આ મિત્રો એક નક્કી થઈ ગયો, બરાબર. એટલે બધાનું ચેક કરવાનું ને 16 નિશાનીઓ મૂકવાની આવી બધી માનસિકતાઓ નથી. ઉપરાંત આના 1 દાખલો 2 દાખલો 3 દાખલો 4 દાખલા પણ કરવાના નથી. એ વસ્તુ કરવી હોય તો આ ટોપિક ભણવાની કે ભણાવવાની કોઈ જરૂરિયાત છે જ નહીં. 100 વાત ને 1 વાત એ તો બધા જાણે જ છે, બરાબર. તો એના માટે શું કરી શકાય, એક જ રસ્તો કે અત્યારે જે આપણે પ્રેક્ટિસ કરી અને જે મગજની અંદર જે નાનકડો એવો જે તર્કનો જન્મ થયો છે ને, એ તર્ક જે છે ને એને પકડી રાખો, બરાબર. એની આજુબાજુ રમવાની કોશિશ કરો તો મિત્રો 100% જવાબ આવશે. તો આમાં સૌથી મોટામાં મોટી સંખ્યા જે છે ને એને પહેલા પકડો, બરાબર. તો સૌથી મોટામાં મોટી સંખ્યા જે છે એને કઈ એથી મોટી બનાવવાનું તો મિત્રો કોઈ પ્રયત્ન જે છે એ આવતો નહીં હોય, બરાબર. કદાચ અહીંયા માનો કે બરાબર હોય તો એનો મતલબ એવો થયો કે આ બધાય ભયના તમારે 20 કરી દેવાના છે, બરાબર. તો આમાં શું મૂકો તો સામે 20 થઈ જાય, બરાબર. તો કદાચ આ પ્રકારનું પણ થઈ શકે, બરાબર. અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે છે. એ બધી વાત પણ સાચી. તો પહેલો એટીટ્યુડ મગજમાં એ રાખવો પડે કે સૌથી મોટું મને 138 દેખાય છે, તો એની આજુમાં અથવા બાજુની અંદર કોઈ એવો ધણી ખરો કે જે એને મિત્રો સપોર્ટ કરે ભાગાકારની રીતે નાનું બનાવવાનું, અથવા તો એને કંઈક સંતોષ આપવાની કોશિશ કરે એવું ખરું. સંતોષ તો ભાગાકાર જ આપે, બરાબર છે. જો વિભાજ્ય કમ્પ્લીટ થઈ જાય તો આપણું નડતર જે છે એ મટી જાય. તો મિત્રો 138 પરફેક્ટ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 23 વડે ભાગી શકાય. 23 છક તમે કરશો ને એટલે 138 થશે. એનો મતલબ મિત્રો પકડી ગયો, આખું રહસ્ય ખુલી ગયું, આખું રાજ ખુલી ગયું કે 1 નંબર ને 2 નંબર ઉપર ભાગાકાર જો કે દેખાતો હોય તો એના ચાન્સ જે છે ને આ તકે વધી જાય છે. પછી 2 નંબર ઉપર ભાગાકાર જાજામાં હોય તો આપણા નસીબ, બરોબર છે. તો અહીંયા 2 નંબર પરનો ભાગાકાર જો તમે ચેક કરશો તો મિત્રો આની અંદર મેક્સિમમ ચાન્સ રહેલો છે. આ લોજિક પરથી આપણને આવું લાગી રહ્યું છે. બાકી તો કે 4 ગણો, બીજું તો શું તમને કહી શકું, બરાબર. એટલે જો આવું કંઈક વિચાર કરીએ ને તો આનો કંઈક તોડ છે, બરાબર. 80 થી 85% આનો તોડ જે છે એ આવી રીતે મિત્રો છે. તો ભાગાકાર 2 નંબર ઉપર હોય એને જો પસંદ કરીએ તો આ મિત્રો કંઈક હોવું જોઈએ કે 68 પ્લસ મિત્રો 138 પછી ભાગ્યા મિત્રો 23 હોવા જોઈએ, અને પછી આગળ જુઓ તો માઇનસ કરીને 54 હોવા જોઈએ, અને હા જે બરાબર જોતા હતા એ બરાબર પણ હોવા જોઈએ. પણ એવું જરૂરી નથી કે છેલ્લે જ બરાબર હોય, તો પછી અહીંયા છેલ્લે બરાબર જ છે. પણ ઘણી બધી રાહત થઈ, કેમ કે આ સંખ્યા મીડિયમ છે, આ એમાંથી બાદ થવાની છે. આ લોકો થોડું ઘણું આપવાના છે, એટલે બધો મેળ થાય છે ને, એટલે 20 ની આજુબાજુ તો પહોંચશો એવી મને આશા છે આપણે, બરાબર. તો આ ભાઈ ફક્ત છગડો દર્શાવે છે, બીજું કાંઈ જ નથી. જો બુદ્ધિશાળી હોય તો આ તો છગડો છે. આ 54 ને કાઢી નાખો આમાંથી, સીધે આંકડામાંથી ચોગડો ગયો એટલે કેટલા વધ્યા? 4 વધ્યા. 6 માંથી આ ગયા એટલે 14 વધ્યા. 14 અને 6 આ લોકોને ભેગા કરો તો કેટલા થાય? તો કે 20. તો ડાબી બરાબર જમણી બાજુ છે તે, બરાબર. તો આનું સેટિંગ જે છે એ ખરેખર અહીંયા સી ઓપ્શનની નિશાનીઓ પ્રમાણે થાય છે. આવી રીતે કાંઈક મિત્રો આપણે જે છે આને સરળ કરી શકીએ છીએ. ઓકે, ચાલો બીજો એક પ્રયત્ન કરીએ. તો ત્યાર પછીની રકમની અંદર આપણે કેવા પ્રકારની હિન્ટ જે છે મિત્રો ક્યાં લગાડવાની છે જરાક વિચાર કરીએ. ત્યાર પછી મિત્રો જોઈએ તો કદાચ આપણને એમ કે ભાઈ ચાલો અહીંયા હેઝ જે નીચે આપેલો છે એની જગ્યાએ આપણે આમાંથી કયો સેટ મૂકીએ તો આ આખું સમીકરણ જે બને એ સાચું બને, બરાબર. એટલે તમને એમ ન થાય કે ઓલી ફૂદડી વાળું શીખવાડ્યું ને આવું મને પૂછીને કે તો શું કરશો, બરાબર. તો ચાલો હેઝ કદાચ હોય તો મિત્રો શું થાય, કોઈ ફેર નહીં પડે. તો આખી જે રકમ આપેલી છે એમાં તમારા મગજ જે છે ને દોડવાના પ્રયત્ન કરો. જો મગજ બધી બાજુ દોડવા જોઈએ. આ 15 અને 3 છે તો અહીંયા કદાચ ભાગાકાર હોય તો આમ સારું લાગે, બરોબર. તો કદાચ છેલ્લેથી બીજા સ્ટેપે શું કે ભાગાકાર છે તો કે એવું અહીંયા એક અમને જોવા મળે છે, આ પણ વિચારી શકાય. તો એમ થાય કે પણ આની કરતા તો આ બહુ સારું નથી લાગતું. સીધું 48 ને 12 વડે ભાગો તો સીધું નકરો, અને 48 અને 12 બેનું નિરાકરણ એક સાથે થઈ જાય, બરોબર. આની કરતા પણ આ સારું સંખ્યા બતાવે છે. તો પહેલા સ્થાને ભાગાકાર હોય એ પણ મને લાગે છે કે વધારે યોગ્ય રહેશે. તો પહેલા સ્થાને ભાગાકાર માટે મિત્રો બી આપણે પસંદ કરવું પડે, બરાબર. બીજું કે એવું નથી કે હું ભાગાકાર મને ગમે છે ને હું ભાગાકાર વાંહે પડી ગયો છું આજના ટોપિકમાં, એવું પણ ન વિચારતા, બરાબર. બીજી રીતે વિચારો તોય તમને ખબર પડશે. હું તો એમ કહું છું કે હાલો ભાઈ મારે તો
આ લેવું છે, લ્યો તમને પોહાતું હોય તો વિચાર કરો. તો પહેલું ગુણાકાર અહીંયા વિચારો તો 48 ગુણ્યા 12 આવડે છે. 48 ઘડીઓ પહેલા વિચાર કરજો. 48 ગુણ્યા 12 કરો એટલે આવડે મોટા થાય. અને આપણે જોઈશે કેટલા વધીને 44 ની આજુબાજુ જોતા હશે કે કદાચ અહીંયા ક્યાંક બરાબર હોય તો 44 તેરી કદાચ જોતા હશે, બરાબર. એટલે આવી રીતે આ બીજા સક્ષમ નથી, એના કારણો પણ કંઈક ચોક્કસ છે. એવું નથી મને ભાગાકાર જે છે એ વધારે પસંદ છે, બરાબર. તો ચાલો અત્યારે લક બાય ચાન્સ અહીંયા અજમાઈ લઈએ છીએ, નહીતર પછી આપણે બીજા સ્ટેપે તો જવાબ દેવાના જ છીએ. ઓકે, ચાલો 48 ભાગ્યા મિત્રો આપણે 12 કરીએ છીએ. ત્યાર પછી મિત્રો જો ગુણાકાર આવે છે, બધી સંખ્યાઓ લઈ લીધી છે અને જો તમામે તમામ સંકેત લીધેલા છે. 8 ના 8, ત્યાર પછી ત્રીજા સ્થાન પર મિત્રો પ્લસ જોવા મળે છે. 15 ના 15, ચોથા સ્થાન પર આપણને માઇનસ જોવા મળે છે. પછી 3 ના 3 અને છેલ્લા સ્થાન પર બરાબર છે, તો એ કંઈક યોગ્ય પણ આમ સારું પણ લાગે છે, બરાબર. એની શોભા વધી જાય. છેલ્લા સ્થાન પર બરાબર હોય ને એ અમથું પણ મિત્રો સારું લાગે, કેમ કે સમીકરણને લાયક પણ લાગતું હોય. પણ એનો મતલબ એવો નથી કે છેલ્લા સ્થાન પર બરાબર હોય એ જ પસંદ કરવું, બરાબર. એવું કાંઈ જરૂરી નથી. તો આપણી પાસે ઘણા બધા તર્ક છે, એમાંથી કોઈ એકાદ બે નો ઉપયોગ કરો તો લગભગ બહુ વાંધો ન આવે. ચાલો જોઈએ તો આની પરમ શાંતિ થઈ ગઈ, બરાબર છે. આ જાણે મિત્રો સીધા અહીંયા 4 મિત્રો 12 ચોક ને 48 ના કરી નાખો, કઈ વાંધો નથી. જો હોશિયાર હોય ને તો 8 ચોક ને 32 તમારી હિંમત થતી હોય તો અહીંયા 32 કરી નાખો તો મને કઈ વાંધો નથી. તો આ સીધા 32 થઈ ગયા, બરાબર. કેમ કે આ 4 છે ને આ 8 છે ને બે વચ્ચે ગુણાકાર છે. 8 ચોક ને 32 થયા. આને એક ઝાટકે ઉડાડી દો તો આ 12 છે, બરાબર. કેમ કે 15 માંથી 3 ને કાઢી જ નાખો વાત પતે. તો આ બેને ભેગા જરાક કરો ને તો સરસ મજાના 44 દેખાઈ રહ્યા છે. તો આ મિત્રો ડાબી બરાબર જમણી છે જ તે. મતલબ કે પહેલી જે ભાગાકાર વાળી પેટર્ન હતી ને આની માટે યોગ્ય આપણને કહી શકાય છે. ઓકે, અને ઘણાને એમ પણ થયું હોય કે ભાઈ આ ભાગાકારનું પણ બહુ આમાં સારું સેટિંગ હતું. તમે વિચાર કરો છેલ્લેથી આગળમાં સરસ મજાના ભાગાકાર હતા તો એ તમે કેમ ન લીધું? અહીંયા બરાબર હોત તો આના 48 લાવવાના હતા, એ આના જેવા જ હતા, બરાબર. તો કઈ વાંધો નથી, વિચાર કરી શકાય તમે તારે, બરાબર. આ માનો કે આપણે એ પસંદ કર્યું હોત તો જો અહીંયા ધ્યાન રાખજો તો આવી રીતે કંઈક થાત કે આપણે આ બધું 48 લાવવા પડે ને પાછળનું આખે આખું હવે થાત શું તો કે અહીંયા 12 ગુણ્યા 8 અહીંયા ગુણાકાર આવે એટલે 12 અઠા તો આ રોકડા 96 છે, એ તો તમને દેખાય જ છે, બરોબર છે. પછી મિત્રો અહીંયા આગળ જરાક વિચારો તો એની આગળ શું પ્લસ આવે છે, અહીંયા શું આવે છે પ્લસ. હવે આ લોકોનો ભાગાકારનો તમે લાભ લીધો તો એનો તમને આપશે શું? 5 આપશે, બરોબર છે. કેમ કે 5 તેરી 15 તો અહીંયા નકરા 5 તમને જોવા મળશે. સાથે સાથે છેલ્લા સ્ટેપે તમને શું જોવા મળશે? -44 જોવા મળશે. તો મિત્રો વિચારો આ 100 છે, કેટલા છે અંદાજે હો, આ 100 છે, 100 માંથી કદાચ આ સોરી 50 44 છે, કેમ કે 49 હોય તો 50 કાઢે, બરાબર. હવે 100 માંથી 44 કાઢવાની કોશિશ કરજો તોય તમે મિત્રો 55 60 ની આજુબાજુ રમવાના છો. ટૂંકમાં આ તો નહીં આવે, બરાબર. પાકો હિસાબ કરવો હોય તો તમે કરજો. તો આવી રીતે દરેક બાબતોની અંદર કંઈક હિન્ટ રહેલી છે કે કઈ વસ્તુ શા માટે નથી આવતી, બરાબર. પણ આપણે બધું વિચારવાનું નથી, એટલા માટે હું શું કહું છું કે મેક્સિમમ મોટી સંખ્યા હોય ને એને મિત્રો બને ત્યાં સુધી તમે એની અંદરથી ખતમ કરવાની કોશિશ કરો તો લગભગ બહુ વાંધો નથી આવતો હતો, બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી મિત્રો જો આ પણ એક સરસ પેટર્ન છે કે અહીંયા આપણને ચાલો કદાચ બોક્સ કરેલું છે એટલે એ તો તમે સમજી ગયા કે ભાઈ અહીંયા બોક્સ આપો કે કનું આપો કે મનું આપો એનાથી કોઈ ફરક નથી પડતો. મૂળ કોન્સેપ્ટ શું કહેવા માંગે છે તો જો આ 45 24 72 ને આવી સંખ્યાઓ છે. હવે હું તમને એવું કંઈક કહેવા માંગતો હતો કે આમાં સૌથી મોટી સંખ્યા હોય એને જો ભાગાકારથી કંઈક ફાયદો એનો મળે એવો હોય અને એ પોતે નડતર ન આપે એવું હોય તો પહેલો પ્રાયોરિટી એને આપવા મજા છે. બીજું આમ જો તો એ પણ ખબર છે ખારું આ ભાઈ 45 ને 24 વડે તો કંઈ ભાગી નથી શકવાના, આપણે એક નક્કી છે. અહીંયા પણ 20 ને 12 વડે તો કંઈ કમ્પ્લીટ ભગાતા નથી, 12 ને 7 વડે પણ આમ કમ્પ્લીટ જે છે મિત્રો ભાગી નથી શકાતા, બરોબર. તમારી પાસે એક ટાર્ગેટ બહુ સારો એવો અહીંયા તમને દેખાય છે કે હા અહીંયા આગળ 24 છે અને પાછળ જે છે મિત્રો તમને 72 આપ્યા છે. આની બદલે કદાચ 72 પછી 24 આપ્યા હોત તો બહુ સારું હતું, એના જેવું તો એક ઉત્તમ નહોતું. પણ એને કદાચ નથી આપ્યા તો હું એમ કહું છું આ પણ એક સારો એવો ભાગાકાર છે, બરાબર. આનો કદાચ ભાગાકાર કરીએ તો આપણને મળે શું તો કે ભાઈ 24 તેરી ને 72, તો પાછું આપણને લાગતું કે આ તો ઊંટિયું કાઢતા બિલાડું બેહી ગયું વળી પાછું, બરાબર. અપૂર્ણાંક આવ્યો છે તો વિચાર કરો જરા કે આ અપૂર્ણાંક તો મિત્રો તમને અહીંયા દેખાઈ રહ્યો છે. તો જો આ તગડાને લેવા માટે 45 તરત કમ્પ્લીટ રાજી બેઠા છે કે ભાઈ આવતા રહો, બરોબર છે. 15 તેરી 45 કરી નાખશું એટલે આ ભાગાકાર સારો છે. ભાગાકાર જો કરી નાખો તો એનો લાભ પૂરો મળે છે એ મિત્રો નક્કી છે. તો સૌથી મોટી સંખ્યા પર જ આપણે અખતરો કરવાની વાત હતી. બાકી આ બધી સંખ્યામાં ભાગાકાર નથી આપેલો, નહીતર આપણે અહીંયા પણ કંઈક કોશિશો કરત, એને પણ કંઈક લાભ લેવાના પૂરા પ્રયત્ન કરત. તો અત્યારે મને એવું લાગી રહ્યું છે કે ભાઈ આ જે સ્થાન છે ને 2 નંબરનું સ્થાન, અહીંયા ભાગાકાર જો હોય ને તો વધારે યોગ્ય પડે, બરોબર છે. તો જરાક ચેક કરો તો લકી ડ્રોના વિજેતામાં એક તો જાણે ડી આવે છે, એક તો જાણે આ આવે છે, બરોબર. તો હવે વિચાર કરો કે આપણા મતલબ તો બધા ખુલી ગયા હતા કે આને ભાગાકાર કરવાથી મને આ વસ્તુ મળવાની છે, આ તો ફિક્સ થઈ ગઈ. હવે આગળનું વિચારો, આના સિવાયનું આ તો થઈ ગયું. તો જો આગળનું વિચારો તો તમારો મિત્રો લાભ જે છે ને એ ક્યાંય મિત્રો છટકવાનો જે આ મગજમાં રાખવાનું, બરાબર. જે કાંઈ કરીએ છીએ એ આપણા લાભ માટે કરીએ છીએ. તો આપણને જો આવું મળે ને તો જ લાભ
છે, ધ્યાન રાખજો, ખબરદાર, બરોબર. અને જો આ મળી ગયું તો વાત પતી ગઈ, તો આપણે સળવાઈ ગયા, ફસાઈ ગયા, 45 તેરી કરીને આ અપૂર્ણાંકને કાઢવાની મિત્રો માથાનો દુખાવો બની જશે. એટલે આવી રીતે એક વસ્તુ નક્કી થઈ કે આ ભાઈ હું ન લઉં, બરોબર. બીજા સ્થાને મારે ભાગાકાર જોઈશે, પણ કોઈ પણ કાળે મારે પહેલા સ્થાને સરવાળો સાથે નથી જોતો, એ પણ ખબર જ છે આપણને. તો મિત્રો આ વધારે બેટર અને યોગ્ય રહેશે. ચાલો 45 ના 45 મૂક્યા, આ સ્થાન પર ગુણાકાર હોવો જોઈએ એ મૂકી દીધું. આ આખો ભાગાકાર જે છે એનું સોલ્યુશન તમને અહીંયા મળી ગયું છે. એના કરતા આગળ ચાલીએ છીએ તો સીધા પહોંચી ગયા 3 નંબરની નિશાનીએ. 3 નંબરની નિશાનીએ મિત્રો આપણને શું જોવા મળે તો કે ત્યાં બરાબર કરેલા છે અને મિત્રો ત્યાં 20 આપેલા છે. 20 પછી મિત્રો શું જોવા મળે છે, માઇનસ ને પાછા 12 આપેલા છે. છેલ્લે મિત્રો શું એન્ડમાં જોવા મળે છે તો કે નાનકડા એવા 7 છે, પ્લસ કરો તો બરાબર. તો આ ભાગ તો નક્કી થઈ ગયો કે આ તો 15 જ આવે છે. હવે આનું સેટિંગ ખાલી જોવાનું છે, બસ બીજું કાંઈ કરવાનું જરૂરિયાત નથી, બરાબર. તમે કોઈ પણ રીતે જોઈ લો કે 27 માંથી 12 કાઢો તો મને વાંધો નથી. આમાં 12 કાઢીને રોકડા 8 વધારો તો આ મિત્રો 8ડો થયો અને આ મિત્રો 7ડો થયો. તો 7 14 ને 15 તો 15 બરાબર 15. જો સેટિંગ અહીંયા કમ્પ્લીટ આવી ગયું તો આનું યોગ્ય ઓપ્શન જે છે ને મિત્રો ખરેખર એ હોવું જોઈએ. ડી માં તો ડખો થાય છે, નજર સામે આપણને દેખાઈ જ ગયું તો બરાબર છે. અને કદાચ માનો કે આ વિચાર ન આવ્યો હોય તોય તમને કદાચ આ બેમાંથી એકમાં ચેક કરો ને, તમને તરત જ મગજમાં લાઈટ થશે કે કાંઈ મારું બેટું કાંઈક અવળું હોય એમ જાતું લાગે છે, બરાબર. એટલે તરત ખબર પડશે કે જે દિશામાં આપણે જવું છે એ બાજુ આપણે જઈ શકતા નથી. તો આપણે કઈ રીતે આ જે આપેલી વસ્તુમાંથી કઈ રીતે મેથડ લગાડવાથી આપણને રાહત થાય છે ને, રાહત ખૂબ મહત્વની છે, બરાબર. તો બસ મગજને આવી દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરશો ને તો મિત્રો આમાં લગભગ કોઈ જગ્યાએ વાંધો નહીં આવે. આગળનું ઉદાહરણ જે છે એ જોઈએ. આ પેટર્નનો આપણે એક છેલ્લો દાખલો હજુ જોઈ લઈએ, બરાબર. કેમ કે ઘણી બધી આપણને પ્રેક્ટિસ મળી ગઈ છે. કેમ કે જ્યારથી બે નિશાનીઓ બદલતા હતા ત્યારથી આપણો મગજ કઈ દિશા તરફ લઈ જવો એની મિત્રો આપણે પ્રેક્ટિસ કરેલી છે, બરાબર છે. ચાલો જોઈએ આપણે કે ભાઈ @ છે એની જગ્યાએ તમારે કઈ નિશાનીનો સેટ મૂકીએ તો આમાં સમીકરણ જે છે એ સત્ય આપણને લાગતું હોય. તો અહીંયા જો 25 છે, 7 છે, 40 છે, 20 છે. વાહ, 40 અને 20 બેનો સરસ ભાગાકાર, નકરો બગડો બચે, બરાબર. પછી 4 છે અને 210 છે. આ તો કઈ ભાગાય છે નહીં, અહીંયા ગુણાકાર મૂકીને મોટાઈ નહીં કરી શકાય. એટલે 210 ને તો છેલ્લે જ રાખવા પડશે. 210 ને તો કંઈક આવું જ સેટિંગ કરવું પડશે. આ પણ એક નક્કી થઈ ગયું, બરાબર. કેમ કે એ 210 હવે કોઈથી નાના થાય એવું નથી. તમે અહીંયા ભાગાકાર કદાચ મૂકો તો કે બહુ મોટા ફેર ન પડે, અપૂર્ણાંક કરી જાય મિત્રો આગળ નડી જાય, બરાબર છે. કાંઈ વાંધો નહીં, અહીંયા તો બરાબર હોય એવું સેટિંગ મને લાગી રહ્યું છે. તો હમણાં આપણે વાત કરી હતી લાભ લેવાની. તો આપણે જો લાભની વાત કરતા હોય તો નજરમાં તમને ખ્યાલ છે કે આનાથી મોટી સારી વસ્તુ તો કોઈ છે નહીં. કે અહીંયા જો ભાગાકાર આવી ગયો હોય તો મિત્રો સરસ મજાનું જામું પડી જાય. તો જો આ 1 2 ત્રીજા સ્થાને ભાગાકાર ક્યાં છે તો કે ત્રીજા સ્થાને તો કે નથી, ત્રીજા સ્થાને તો કે નથી, ત્રીજા સ્થાને તો કે નથી, ત્રીજા સ્થાને તો કે આમાંય નથી. લો બકરી ડબ્બામાં આવી ગઈ, બરાબર છે. ત્રીજા સ્થાને ભાગાકાર હોત તો ખૂબ મજા આવત. કેમ કે આપણે અત્યાર સુધીની અંદર જે મેન્ટાલિટીથી ચાલ્યા છીએ એ મુજબ આપણા મગજે સીધો ભાગાકાર ગોતવાનો પ્રયત્ન કર્યો પણ આપણે નિષ્ફળ ગયા, આપણને ન મળ્યો, બરાબર છે. મિત્રો હવે આપણે આને જરાક વિદાય આપી દઈએ, આને જરાક ભૂલી જઈએ અને હવે આપણે જરાક બીજું વિચારીએ, બરાબર. હા, આપણે એક એ પણ કહી દીધું હતું. હમણાં હું વાતમાં બધું બોલતો હતો કે અહીંયા કઈ ગુણાકાર તો શક્ય છે નહીં, બરાબર. એટલે જાણે આને તો કહી દે ભાઈ તું તો વઈ જા, હાલ બીજું કામ થવું હોય થાય કે ન થાય, બરાબર. કેમ કે એમાં છેલ્લો ગુણાકાર છે એટલે આપણે ગુણાકાર ના પડીએ તો ભાઈ આપણે એવી રીતે ચાલીએ, કાંઈ વાંધો હાલે ભાઈ તું જતો રહે, બરાબર. ડીન કે તું ગુણાકાર લઈને આવ્યો, અમારે એ તો જોતું જ નથી. અમને લાભ મળ્યો હોય કે ન મળ્યો હોય પણ તને લાભ લેવા દેવાનો નથી, બરાબર છે. એટલે આ બે ગયા ને તો હવે આપણી પાસે આ બે બચે છે. આ બે મિત્રો આમ જોવો ને તો કાંઈક એવું જ કહેવા માંગે છે કે છેલ્લે જે છે ને મિત્રો 210 નું સેટિંગ કરવાનું છે. 210 એટલે થોડીક મોટી રકમ હો. આમ 210 હોય તો આને કહી 200 ની આજુબાજુ આવવા પડે. તો હવે મગજનો વિકાસ કરવા માંડો કે ભાઈ આ 200 સામે જો આપણે ટકવું હશે તો કમસે કમ મિત્રો અહીંયા ક્યાંક ગુણાકાર તો જોશે. તો 25 × 7 જો આપણે કંઈક કરીએ ને તો પછી અહીંયા બંનેમાં પહેલો જ ગુણાકાર છે, બરાબર. જો બંનેમાં પહેલો ગુણાકાર હોય તો આપણે તો સરળતા થઈ ગઈ. આ મિત્રો કેટલા થયા તો કે 25 સત્તા કરી નાખો તો સીધા ધાડ દઈને 175 જે થઈ ગયા. હવે આપણે કેટલો પ્રશ્ન બાકી રહ્યો? આપણો પ્રશ્ન એક આટલો રહ્યો, એક આ 40 નો રહ્યો અને એક મિત્રો આ 20 નો રહ્યો, બરાબર. ધ્યાન રાખો. હું એમ કહું છું કે આપણે અહીંયા નિષ્ફળ ગયા હતા, બરાબર. એટલે કે આપણે ખરેખર ત્રીજા સ્થાન પર ભાગાકાર નહોતા લાવી શક્યા. પણ આ નહીં તો એનો ભય, આ પણ બહુ સારી વસ્તુ જ છે ને. 20/4 ચોથા સ્થાન ઉપર ભાગાકાર હોય ને તો એ સારા એવા સુકૂન ગણાય. તો એટલે આ ચોથામાં તો બેમાં નીકળું સારું, કઈ વાંધો નહીં. બેમાં નીકળવું હોય તો એટલું તો પાકું ને કે 20/4 હું આ લઉં તો ભલે ને આ લઉં તો ભલે, મને અહીંયા બચશે કેટલા? 5 જ વધશે. વાત થઈ ગઈ પૂરી ભાઈ. આના 210 બનાવી દો તો આ કોઈ મોટી વાત નથી ભાઈ. હવે ખાસ ધ્યાન રાખો, આના 210 કરવા હોય કોઈ મોટી વાત નથી. બહુ એકદમ સરસ મજાના નજીક પહોંચી ગયા છીએ.
હવે આપણી પાસે વધુ છે કેટલું, આપણી પાસે બે જ ચાન્સ વધ્યા છે, કાં તો માઇનસ પ્લસ ને કાં તો મિત્રો પ્લસ માઇનસ, બાકી બધું વાપરી નાખ્યું બરાબર, બધું જ વાપરી નાખ્યું છે. તમે જો ગુણાકાર થઈ ગયો છે, ભાગાકાર ને વપરાઈ ગયો છે. હવે આ મૂકું તો આ મળે કે આ મૂકું તો આ મળે, ચોખ્ખી જ વાત. તો સિમ્પલ બાબત કે પહેલા સેટને મૂકો એટલે 175 ને હજુ 40 નાના કરી દેશે. એટલે આ ભાઈને કહેવાય તું જતો રહે, અમારે નાના નહીં, અમારે મોટા થવું છે બરોબર, અમારે 210 ની સમકક્ષ પહોંચવું છે. એટલે આ સેટને જો અહીંયા સેટ કરવામાં આવશે તો 175 માં 40 નો ઉમેરો થાય છે, એટલે આપણે સારી દિશા તરફ જઈ રહ્યા છીએ. અને એમાંથી કદાચ નાનકડો એવો પાંચડો કાઢીએ તો એમાં કંઈ મોટું નુકસાન નહીં જાય. તો મિત્રો આમ વાત છે ભાઈ કે આ 175 છે એમાં આ 35 નો ઉમેરો કરી દો બરાબર, એની અંદર આ 35 નો ઉમેરો કરી દો, તમને રોકડા મળી જ જાય છે કે 170 ને ધરી એટલે 200 ઈ થયા, 10 ઉપલા એટલે આ કેટલા થયા 210. તો આવી રીતે મિત્રો આપણે હેમખેમ જે છે એ કહી શકીએ છીએ કે આની માટે પરફેક્ટ અને યોગ્ય જે છે ને પ્લસ માઇનસ વાળું એટલે ઓપ્શન સી વાળું જે છે ને મિત્રો ખરેખર શું હતું, યોગ્ય હતું. તો જો સારો એવો દાખલો હતો, ઘણી બધી કસરતો આપણે આની અંદરથી કરી બરાબર છે, કે જરૂરી નથી કે અહીંયા ભાગાકાર મળી ગયા. પહેલા તો અહીંયા ભાગાકાર ન મળ્યો એટલે આપણે થોડાક નિરાશ થઈ ગયા, કેમ કે અત્યાર સુધીમાં અહીંયા ભાગાકાર આવી જતો તો ખૂબ મજા આવતી હતી. તો એકય ઓપ્શનમાં એ ત્રીજા નંબરમાં ભાગાકાર જ નહોતો, ત્રીજામાં નહોતો તો એનો ભાઈ બાજુમાં હતો, ચોથામાં તો ક્યાંક છે ને, તો કે હા ભાઈ ચોથામાં બે જગ્યાએ છે બરાબર છે. આ બેને શું લેવા ના પાડી, આ બેને મેં એટલે ના પાડી કે કોઈ પણ કાળે આપણે 800 કરવા માંગતા નહોતા બરાબર, કેમ કે આને 800 બને દઈએ ને તો પછી આપણે આ બાજુ લાંબા થઈ જઈએ, કોઈ કાળે મિત્રો આ બાજુ 800 આપણે કરી ન શકીએ બરાબર. એટલે આ બેને મેં એટલે ના પાડી હતી. પણ આ બેમાં જે શક્યતાઓ હતી એમાં એક વસ્તુ નક્કી હતી કે આ લો તોય ભલે ને આ લો તોય ભલે, તમારે આ તો કરવું જ પડશે, ગુણાકાર તો કરવો જ પડશે. એટલે મેં 175 મૂંગા મોઢે મૂકી દીધા કે ચાલો ભાઈ તમારા લોકોના 175. મારે ફક્ત આ બેમાં જ વિચાર કરવાનો હતો કે આ બે જગ્યા પર હું માઇનસ પ્લસ મૂકું કે પ્લસ માઇનસ મૂકું, જેથી કરીને મને 210 મળે. આવી રીતે દાખલાને થોડોક આપણે ઈઝી જે છે મિત્રો બનાવ્યો બરાબર. કદાચ આના સિવાય પણ હજુ આપણે બીજી એક પેટર્ન છે એ મિત્રો જોઈએ કે કદાચ આ તો બધું છે એ છે તે આવું તો બધું પૂછાય છે બરાબર. ચાલો આગળ જરાક જોઈએ. તો અહીંયા મિત્રો જોઈએ તો આ પણ આ ટોપિકની જ પેટર્ન છે, સંકેત અને ઉકેલની અંદર આંકડાકીય માહિતીવાળી જ પેટર્ન છે. હવે અત્યાર સુધીની અંદર શું હતું તો કે ભાઈ અત્યાર સુધીમાં તો તમને એવું ચોખ્ખું કહેવામાં આવતું હતું કે ભાઈ તમે ફલાણા ભાઈની નિશાનીઓ બદલો બરાબર છે, આની બદલે આ મૂકી દો એવું કહેવામાં આવતું હતું. પણ હવે એક આવી પણ પેટર્ન છે કે એકદમ મૂંગા મોઢે ચૂપ રહે, આપણી પાસે સંશોધન કરાવડાવે. આ શું કહે છે કે ભાઈ 10 ગુણ્યા 5 વત્તા 8 આવું જે છે એને માજે 16 કીધેલા છે. કાયદેસર તો કઈ આના 16 ન થાય, એમ તો ઘણાય થાય, આ 50 ને 8 58 થાય બરાબર છે, પણ એને આને 16 કીધા છે એ પાકું છે. 9 ગુણ્યા 3 વત્તા 8 ના એને 24 કીધા છે એ પણ પાકું છે. તો એને આપણી પાસે શું મજૂરી કરવાનું કીધું, એને મજૂરી એવી કરવા કે છે કે આ નિશાની છે ને એને તમે બદલી શકો છો બરાબર. એને તમે તમારી રીતે, એવું નહીં કે અમે અહીંયા ગેરંટી સાથે માઇનસ જ મૂકો ભાગાકાર જ મૂકો, તમે તમારું લોજિક લગાડો. લોજિક માટે એને કીધું છે કે સામે 16 છે તો આ બાજુમાં તમે કઈ બે નિશાની જે છે એ મૂકશો અથવા તો અદલ બદલ કરશો તો તમને 16 જે છે મિત્રો મળશે. તો આપણી જે લોજિક વાપરી છે ને એ જ લોજિક વાપરવાનું. પહેલા નંબરનું લોજિક તો સમજાઈ ગયું કે અહીંયા તમારે શું મૂકવું પડશે તો કે આ વસ્તુને કમસે કમ આના સમકક્ષ બનાવવાનો પૂરો પ્રયત્ન કરવાનો છે. એટલે આ તો કઈ બહુ મોટું કામ નથી, કદાચ હું અહીંયા માઇનસની કલ્પના કરું મારી પાસે પાંચડો જ છે, ચોખ્ખી જ વાત બરોબર છે. હવે પાંચડાનું પછી મિત્રો અહીંયા કઈ થશે નહીં બરોબર, પાંચડામાં કદાચ આશરો નાખો તોય 16 નથી થવાના. તો કંઈક બીજું વિચારું. ચાલો અહીંયા માનો કે કદાચ હું ભાગાકારની જો કલ્પના કરી નાખું તો આ નકરો બગડો છે, ધ્યાન રાખજો આ બગડો છે એવું બતાવે છે. અને જો અહીંયા પ્લસ છે અહીંયા હું ગુણાકારની કરી નાખું કલ્પના તો એ બગડા સાથે આઠડો ગુણી જાય તો 16 મળી જાય છે. તો આવી રીતે જામો પડી ગયો. જુઓ તમે 10 ભાગ્યા 5 અને ગુણ્યા મિત્રો 8 કરશો તો આનો જવાબ તમે વિના સંકોચે કહી શકો કે 2 ગુણ્યા 8 એટલે 2 ગુણ્યા 8 એટલે કેટલા થાય તો કે 16 થાય છે. તો આવી રીતે 16 મળે. એનો ઉપરથી સાબિત શું થયું તો આમાંથી એક આઉટપુટ સરસ મજાનું નીકળ્યું કે ગુણાકાર હોય એને ભાગાકાર કહેવામાં કંઈ વાંધો નથી અને જે સરવાળો હોય એ સરવાળાને ગુણાકાર કહેવામાં કોઈ વાંધો નથી. તો આ વસ્તુ અહીંયા ચેક કરવી હોય તો સંતોષ માટે કરી શકો છો કે ચાલો ભાઈ 9 ગુણાકારને ભાગાકાર કહેવામાં કંઈ વાંધો નથી, તો આ 3 અને પ્લસ છે એને ગુણાકાર કહેવામાં કંઈ વાંધો નથી, તો આપણે ગુણાકાર કીધો. અહીંયા વધ્યા કેટલા 3, અહીંયા 8, તો આ બેનો ગુણાકાર કેટલો થયો 8 3 ને 24, તો આવી ગયા 24, તો કે યસ
આવી ગયા, સેમ લોજિક લગાડીને આપણો જવાબ આપી દો. તો 20 ગુણ્યા 4 વત્તા 5. હવે આપણે જાણીએ છીએ કે ગુણાકાર છે એ શું છે, તો કે એ તો ભાગાકાર છે, બરોબર છે. તો અહીંયા 4 કરી નાખો, અને પ્લસ છે એ શું છે, તો કે એ ગુણાકાર છે. તો આવી રીતે જો જવાબ આપો તો અહીંયા મિત્રો પાંચડો વધે, અહીંયા પણ પાંચડો વધે, ટોટલ ઉર્ફે કેટલા થાય 25. તો 25 આમાં છેલ્લા ઓપ્શનમાં છે. ઓકે, તો આવી રીતે પણ પૂછી શકે છે. આ પણ રીઝનિંગ જ છે. ઓકે, ચાલો આ પણ નિશાની અને સંકેત આધારિત જ છે, તમારી જાતે ચેન્જ કરીને લોજિક લગાડવાનું હોય છે. ઓકે, ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. હવે જોઈએ તો મિત્રો અહીંયા તમને બબેના સેટ આપ્યા છે, હમણાં તો 3 ના હતા. હવે એમ કહે છે કે ભાઈ 40 ગુણ્યા 51 જે છે એનો સાતડો નકરો થઈ જાય છે, અને 30 ગુણ્યા 35 છે એનો નકરો પાંચડો થઈ જાય છે. તો આ બેમાં સેમ કયું લોજિક જે છે મિત્રો ચાલી રહ્યું છે, તો કાંઈક નિશાની વાળું હશે એવું મને લાગે છે, બરોબર. તો એવું આપણે જરાક જોઈએ તો જો આનો પ્લસ કરો ને ભાઈ, તો તમને શું જોવા મળે, તો કે ભાઈ પ્લસ જો કદાચ હું અહીંયા કરી નાખું તો મને જોવા મળે 40 વત્તા 51 નો ટોટલ મળે મને 91 મળે. તો 91 મળ્યા પણ મને 7 સુધી ન પહોંચાડું, બરોબર છે. પણ કદાચ હજુ હાલો આમાં પણ માનો કે તમે કલ્પના કરો તો આમાં તમને શું જોવા મળે, તો કે 30 વત્તા 35, તો મને ભાઈ એના કેટલા મળે, તો કે 65 મળે છે, બરોબર. તોય 5 સુધી નથી પહોંચાડતું. પણ એક બુદ્ધિ જો પહોંચાડો કે આ વસ્તુ પણ 13 વડે વિભાજ્ય છે, તો આનો 13 સત્તાને 91 એટલે આવી રીતે સાતડો થઈ શકે છે. અને એ લોજિક પણ અહીંયા લાગે છે કે આ પણ 13 વડે વિભાજ્ય છે, તો 13 પંચું ને 65 પણ આવી રીતે થઈ શકે છે. એનો મતલબ એવો થયો કે ગુણાકારની જગ્યાએ પ્લસ ને રિપ્લેસ કરવાનું છે, અને જો પ્લસ રિપ્લેસ કર્યા પછી વાત પતી નથી જતી, પછી એક આવો સંબંધ જે છે એ જોવા મળે છે. તો આપણો ટાર્ગેટ જે છે ને એમાં આવું કંઈક કહી શકાય કે અહીંયા પ્લસ કરીએ ને તો આવું આપણને જોવા મળે. તો આનો ટોટલ મારશો ને તો આપણને જોવા મળશે 52 નો ટોટલ મળશે. પણ 52 થી જવાબ ન આવે, પણ મેં તમને હમણાં કીધું એની જેમ કે આને ભાઈ 13 વડે ભાગવા પડે, તો 13 વડે જો ભાગો મિત્રો 13 ચોક ને 52 એટલે 4 આનો યોગ્ય જવાબ આપેલા ઓપ્શનમાંથી મિત્રો હોવો જોઈએ, બરોબર છે. તો મિત્રો આવી રીતે કદાચ આવું પણ કંઈક પૂછી શકે છે. આમાં બધા લોજિક અલગ અલગ હોય, બરોબર છે. આમાં આપણને ઠીક પડે એ રીતે થોડું ઘણું સેટિંગ કરો, તમે વિચાર કરો તો કંઈક આવી જતું હોય છે. તો કોઈ પણ પ્રકારની પેટર્ન જે છે મિત્રો પૂછી શકે છે. એટલે મેક્સિમમ જે શક્યતા હોય એના મેં છેવટે એક બે ઉદાહરણ પણ મિત્રો આમાં મૂકી દીધા છે. આજનું છેલ્લું અને અંતિમ ઉદાહરણ જોઈ અને પછી મિત્રો આપણે જે છે આ લેક્ચરને પૂરો કરવો છે, બરાબર. તો જોઈએ આજનું અંતિમ ઉદાહરણ. મિત્રો છેલ્લો અને અંતિમ દાખલો ખૂબ અગત્યનો એવો, હજુ પણ એકવાર છેલ્લે મિત્રો એકવાર પ્રેક્ટિસ કરાવી દઉં છું કે જે રીતે નિશાનીઓ બદલવાથી સમીકરણ મિત્રો સત્ય રહે, એવી રીતે કદાચ આપણને એમ કહે કે ભાઈ આ સમીકરણની અંદર કઈ બે સંખ્યાઓને અદલા બદલી કરીએ તો મિત્રો આ યોગ્ય સમીકરણ રહેશે, બરાબર છે. તો એની માટે આપણને અહીંયા જોડીઓ જે છે મિત્રો આપેલી છે. તો હવે જરાક અવલોકન કરો, અત્યાર સુધીમાં આપણી પાસે ઘણું બધું ભાથું જે છે એ મિત્રો અત્યારે આપણા મગજની અંદર મિત્રો આવી ગયેલું છે, બરાબર. બીજી વાત અહીંયા શું કરીએ તો કે જો એક તો નક્કી છે કે ભાઈ અહીંયા સરસ મજાનું સેટિંગ એક તમને આપેલું છે કે ભાઈ 40/4, એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા બહુ કાંઈ ચોગડાની ને 40ની કાંઈ સળી કરવાની બહુ જરૂરિયાત આપણને લાગતી નથી, કેમ કે હાલમાં અત્યારે આ ભાગાકાર જે છે ને એ સરસ મજાનો ગોઠવેલો છે, બરોબર. ચાલો એને ઘડીક જવા દો. હાલો હવે અહીંયા વિચાર કરો કે આ ગુણાકાર કમ્પ્લીટ, જો નિશાનીઓ બદલાવાની નથી, બરોબર. અહીંયા 25 ને કદાચ હું એક્સચેન્જ કરવા માંગુ તો મારી પાસે શું થઈ શકે, તો કે ભાઈ એક તો જાણે 25 ના બદલે હું 20 મૂકી શકું, ધ્યાન રાખજો. તો અહીંયા 25 ના 20 મૂકીશ તો એનાથી બહુ મોટો ફાયદો નહીં થાય, કેમ કે અત્યારે જે વસ્તુ આપે છે એ જ માનો કે હું 20 મૂકું તો એના નજીકની જ વસ્તુ આપશે. પણ મોટી તકલીફ કઈ પડશે ખબર છે કે ચાલો અહીંયા અસર નહીં થાય, પણ આ 20 છે ને અહીંયા જો 25 ગરી ગયા ને ભાઈ, તો એનો મોટો કોઈ લાભ નહીં મળે. સહેજ મૌખિક ગણતરી જો કરવી હોય ને તો આ 7 દૂ 14 આ કંઈ નથી ભાઈ, આ 140 છે નકરાના. 140 ની અંદર કદાચ આપણે 25 નાખશું ને ભાઈ તો 40 50 ને 60 એટલે આ 65 થશે. 165 ને આ વધીને કેટલા થશે, આ 165 માંથી 10 નીકળશે. લો 165 માંથી 10 નીકળી ગયા તો આ નું આવે, બરાબર. એટલે આ તો નક્કી છે ભાઈ કે આ વસ્તુ આપણે કંઈ કરવાથી કોઈ ફાયદો નથી થતો, બરાબર. બીજું હું તમને એ કહું છું કે કદાચ એની બદલે માનો કે 25 ના બદલે બીજું કોણ આવે તો કે ભાઈ 40 આવે છે. હવે 25 ના બદલે 40 એટલે કે બકરું કાઢીને ઊંટિયું દેહાડા જેવું થાય કે અહીંયા 40 મૂકો ને એટલે ધાડ દઈને 7 ચોક ને 28 જવાબ સીધો જ મિત્રો જમ્પ મારી જાય, કેમ કે આપણો ટાર્ગેટ જે છે ને મિત્રો તમે જુઓ હજુ આ બધાને ઉકેલવાના બાકી. એટલે આ ન કરાય. 25 ના 40 આવે તોય આપણને ખોટ છે, અને 25 ના 20 આવે તોય આપણને ખોટ છે. તો હવે મિત્રો શું કરી શકાય, તો આપણે લોજિક જાણીએ છીએ કે આપણે એવું શીખી ગયા છીએ કે તમે વિચાર કરો કે અત્યારે સંખ્યા બદલાવાની છે, બરોબર. તો આમાં એક જોડી બહુ સારી એવી છે, ફર્સ્ટ ક્લાસ, કે આ 20 અને 40. હવે આ બેને કદાચ ફેરવી નાખો ને
તો જો અત્યારે જેમ ભાગાકાર થાય છે એવી જ રીતે 20 પાછળ આવશે તોય સરસ ભાગાકાર થશે, બરાબર. એટલે આપણે એક કાંકરે બે પક્ષી મળશે. કયું? એક તો જાણે અદલ બદલ આપણને મળી જશે અને અદલ બદલ કર્યા પછી પણ આપણો લાભ જે લેવાનો છે ને એ લાભ આપણને મળતો રહેશે, બરાબર. એટલે વધુ યોગ્ય આપણને કયું લાગે છે તો કે ભાઈ 20 અને 40 માંથી ગમે એને બદલાવો ને તો ભાગાકાર ઉપર કોઈ અસર થતી નથી, મતલબ કે સમીકરણની અંદર કોઈ બગાડ જે છે ને એ આવતો નથી, આવું આપણે ચોક્કસ કહી શકીએ છીએ, બરાબર. ઘણા કહે છે તમે બી ને તો યાદ જ ન કર્યું. તો યાદ મેં એટલા માટે ન કર્યું કે મને ખબર છે કે આ ગુણાકારમાં જો 7 આડાના બદલે જો 20 ઘૂસી ગયા તો 25 ગુણ્યા 20 એટલે સીધો ધાડ દઈને જવાબ કેવો આવે? મોટો આવે. એટલે હું એને નથી વિચારતો. તો દરેક ઓપ્શનમાં કાંઈક ને કાંઈક હિન્ટ તો પડેલી જ છે. તો ચાલો ભાઈ આપણે આપણું કરીએ. તો જો આ તો બહુ નાનકડું એવું છે, સરસ મજાનું 175 ને આટલા તો જોઈ ભાઈ આપણે 200 એ પહોંચવાનું છે તો આટલા તો અમથાય જોઈ, બરાબર. એટલે આને રાખો તમે, કઈ વાંધો નથી. અહીંયા મિત્રો 40 મૂકો અને પાછળ મિત્રો 20 મૂકો, ભાગાકારમાં 4 મૂકો, બરાબર. તો મામલો તો નાનો જ છે, એમાં કઈ બહુ મોટી વાત છે નહીં. તો અહીંયા મિત્રો 175 ને ઘડીક રાખો, અહીંયા 40 ને રાખવો હોય તો રાખો. આનું સોલ્યુશન આપો એટલે નકરા મિત્રો 5 આવે છે. તો આ કેટલા છે? આ 35 છે, બીજું કાંઈ નથી. આમાં તમે 175 છે એમાં નાનકડા એવા 35 તમે જરાક ઉમેરી દો, તરત જ ખબર પડી જશે કેટલા થાય. તો કે આ થશે મિત્રો અહીંયા 210 રોકડા કમ્પ્લીટ આપણને જોવા મળે છે. તો તમને ડાબી અને જમણી બાજુ સમાન મળી રહી છે એટલે આની માટે યોગ્ય જવાબ જે છે ને કયો કહેવાય? ઓપ્શન સી જે છે મિત્રો નક્કી છે, બરાબર. તો જો ઘણી બધી વસ્તુઓ અંદર પડેલી હતી, ફક્ત શું નહોતું તો કે આપણું માઇન્ડ જે છે ને આપણું મગજ એ આ તરફ જવા માટે કોશિશ નહોતું કરતું. કારણ કે એક તો જાણે આપણે પાયો આપણો કાચો હોય, આપણે ગુણાકારના અને મિત્રો આવી રીતે પ્રેક્ટિસ કરવાના ટેવાયેલા ન હોય. તો આજના લેક્ચરમાંથી તમને મગજને તમારા મગજને કસરત કઈ મળી તો કે ભાઈ આવી રીતે જો વિચારીએ ને તો લગભગ આપણે સફળ જઈએ છીએ, બરાબર. લગભગ આપણે સફળ જઈએ છીએ. કદાચ માનો કે તમે ન જાઓ તો તમે બીજા સ્ટેપે તો કરી શકશો કે આ નહીં તો પછી ચાલો ને આમાં તો થતું જશે, બરાબર. એટલે 50% રાહત તો તમને 100% લેક્ચર જોયા પછી થાય છે. નહીતર તમારી પાસે એક જ ઓપ્શન હતું કે મિત્રો સીધા ધાડ દઈને ચાલુ કરો પહેલેથી ને જો કદાચ પહેલું ઘામાં આવી ગયું તો ઠીક છે, અને છેલ્લું જો આવતું હોય તો મિત્રો બધી મહેનત છેક સુધી તો આપણી પાણીમાં જાય, બરાબર. તો મિત્રો આજનો સંપૂર્ણ લેક્ચર જે છે ને મિત્રો માઇન્ડ અને મગજ જે તમારું છે ને એને મિત્રો કસવાનો આખો લેક્ચર હતો, બરાબર. કે આપણે કાંઈક આવું અલગ પ્રકારનું જો વિચારીએ ને તો જ આનું સોલ્યુશન જે છે એ મિત્રો ખરેખર થતું હોય છે. બાકી મિત્રો 4 ગણે આપણે જે છે એ મિત્રો પરીક્ષાની અંદર શક્ય નથી, આ જાણો છો, બરાબર. તો કાંઈક હોય છે તો એના માટે તે કે સંખ્યાઓની મિત્રો થોડીક ગેમ જે છે ને એ રમવાની વાત હતી, બરાબર. તો આ તમે વિવિધ ઉદાહરણો જોયા એની અંદરથી તમારું મગજ જે છે એ મિત્રો થોડીક સંખ્યાઓ પ્રત્યે રમતું જે છે એ ચોક્કસપણે થઈ ગયું હશે. અને જો એવું થોડું ઘણું તમને હિન્ટ મળી ગયું હોય ને તોય મિત્રો તમને ઘણી બધી રાહત જે છે એ 100% થાય, બરાબર. આ લેક્ચર જોયા પહેલા મિત્રો તમારું મગજ કેવું હતું અને આ લેક્ચર પૂર્ણ થયા પછી તમારા મગજની અંદર કેટલો વિકાસ થયો તો 100% તમને એમાં કાંઈક ને કાંઈક જે છે મિત્રો નોંધપાત્ર ફેરફાર જે છે એ જોવા મળશે, બરાબર. તો સૌ પહેલા આખો લેક્ચર જે મિત્રો જોયેલો છે મિત્રો 100% ધગસવાળા છે, એ 100% મહેનત કરવાવાળા છે અને એમને કાંઈક મેળવવું છે અને એવા જ વિદ્યાર્થીઓ માટે જે છે મિત્રો આપણે મહેનત કરીએ છીએ, બરાબર. બાકી તો આને કોકડું વાર્તા ને ફીંડલું વાર્તા મને પણ મિત્રો આવડે છે, પણ હું ઓછા લેક્ચર મૂકીશ અને જ્યારે મૂકીશ ત્યારે પરફેક્ટ મૂકીશ, બરાબર. કોઈ સાથે આપણી કોઈ હરીફાઈ નથી, કોઈ સાથે આપણું કોઈ કોમ્પિટિશન નથી. દુનિયા શું કરે છે એને જે કરવું એ કરી શકે. આપણો એક જ એટીટ્યુડ છે કે પેલું કૂવાની અંદર ડેટકો હોય બેરો સાંભળતો ન હોય એ મિત્રો સફળ જાય, બરાબર. જો સાંભળતો હોય તો નીચેવાળા ટાંટિયા ખેંચે અને શું કહે કે ભાઈ ઉપર જતો નહીં નહીતર અહીંયા ભૂત છે, ઉપર જતો નહીં નહીતર અહીંયા ભૂત છે, એના જેવી વાત છે. તો બસ આ એક જ હંમેશા જીવનમાં રાખવાનું કે આપણું જે મગજ કહે છે અને આપણી અંદર જે કોન્ફિડન્સ છે એને મિત્રો હંમેશા માટે બનાવી રાખવાનો, એની અંદર મિત્રો વિકાસ અને વૃદ્ધિ કરવાની. બાકી એમાંથી નીચું જે છે મિત્રો આવવાનું ક્યારે નહીં. આ મગજમાં હંમેશા લક્ષ્યાંક રાખવાનું છે, બરાબર. મિત્રો વધારે કોઈ વાત નથી કરી કેમ કે ઓલરેડી લેક્ચર જે છે એ મિત્રો લાંબો થઈ ગયેલો છે, બરાબર. પરંતુ આજ મિત્રો જરૂરી હતું માટે, બરાબર. એટલે જેટલું જરૂરી છે ત્યાં સુધી તો હું પોતે પણ મિત્રો સ્ટોપ જે છે એ મિત્રો નહીં થાવ, બરાબર. તો જે મિત્રો નવા આવેલા છે એમને મિત્રો ખાસ વિનંતી છે, સૂચના છે કે તમારે આખો કોર્સ છે એ મિત્રો કરવાનો છે. તમારી પાસે સમય હોય તો 100% તમે આખો કોર્સ કરજો, કેમ કે એની અંદર પાયો આવી ગયો ને એની અંદર બધી બાબતો આવી જાય, એમાં છેદ ઉડાડવાનું આવી ગયું, બધું આવી ગયું, પણ બધું જુઓ ને ત્યારે તમને મળે, બરાબર છે. એટલે બધું તમારે જોવું પડશે અને આખી ચેનલમાં કોઈ જગ્યાએ રિપીટેશન નથી. માટે એક પરમ શાંતિ છે કે એક વિડીયો જોઈ લીધો તો બીજી વાર એવા પ્રકારનો નહીં જોવા મળે, આખા ઓલામાં ક્યાંય નહીં જોવા મળે. એટલે આ મોટી શાંતિ છે, બરાબર. નહીં અત્યારનો મોટામાં મોટો તકલીફ જ એ હોય કે 1500 કે 2000 વિડીયોનો થપ્પો મારેલો હોય તો એમાંથી ઉપયોગી તમારા મિત્રો 400 વિડીયો માંડ હોય તો એ 400 કયા એ ગોતવા એ બહુ અઘરી વાત છે. તો મિત્રો સિમ્પલી વસ્તુ છે કે આપણા ચેનલમાં જેટલા પણ વિડીયો મૂક્યા છે એક વાર જોવા લાયક છે, મતલબ કે ક્યાંય રિપીટેશન નથી. એટલે બધા એક વખત જોવાના ખાસ, એટલે તમે પાકા જે છે મિત્રો એકદમ બની જાઓ. તો એના માટે સિમ્પલ મિત્રો કોમેન્ટની અંદર નીચે જે છે એ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં બંનેમાં આપણી
એપ્લિકેશનની લિંક આપેલી છે, એના દ્વારા એપ્લિકેશનમાં જતા રહ્યો અને ટોટલ મિત્રો વ્યવસ્થિત રીતે ટોપિક વાઇઝ ગોઠવેલું છે. એમાં મિત્રો વ્યવસ્થિત તમને તૈયારી કરવાની ખૂબ મજા આવશે. પીડીએફ લેવી હોય તો એ પણ મિત્રો ત્યાં મળવાની છે. આના સિવાય એક્સ્ટ્રા ને થોડુંક લેવલ અપની અંદર ટ્રાય કરવી હોય તો મિત્રો બધી મોક ટેસ્ટ જે આપણી છે એ મોક ટેસ્ટ કોમન વસ્તુ છે, બરાબર. સીસીની મુજબ મોક ટેસ્ટ 10 મૂકેલી છે. આ 10 મોક ટેસ્ટ જે છે મિત્રો કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં સેમ આવવાની છે. આ પણ તમને હું કહી દઉં છું, કહેતા હોય તો એના નામ બી હું બદલી નાખું, બાકી કન્ટેન્ટ મિત્રો એ જ પ્રકારનું રહેવાનું છે. ઓકે, તો એ પણ મિત્રો મગજમાં રાખી અને તૈયાર કરી નાખજો. 10 કરશો એટલે તમારા 700 દાખલા થઈ જશે અને 700 દાખલા થશે ને એટલે એમાંથી મિત્રો ઘણી બધી બાબતો તમને નવી શીખવા મળશે, એ પણ એની ગેરંટી છે. મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો જે છે મિત્રો ખાસ શેર કરતા રહેવાનું છે અને અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો એને વિના સંકોચે મિત્રો લાઈક આપવાનું પણ તમારે ભૂલવાનું નથી. મળીએ ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ,